Hello friends, welcome back to the crash course of GSECL. GSECL નો જે આ ક્રેશ કોર્સ છે એની અંદર તમારું ફરી વખત સ્વાગત છે. GSECL ની એક્ઝામની અંદર પાવર ઇલેક્ટ્રોનિક્સના તમને 5 કે 6 ક્વેશ્ચન જોવા મળે છે દર વખતે. તો એ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને જો તમે વ્યવસ્થિત પ્રિપેર કરેલો હોય તો તમારો જે કંઈ સ્કોર બને છે એ સ્કોરની અંદર તમે 4 માર્ક્સ 5 માર્ક્સનું વેરિએશન લઈ આવી શકો છો, મેરિટમાં આગળ આવી શકો છો. તો આ જે સેશન છે એ સેશનની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ આજે પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટના અમુક પૂછાયેલા પ્રશ્નો અને અમુક એવા ટોપિક હશે કે જે નેક્સ્ટ એક્ઝામમાં જે તમે જે એક્ઝામ આપવાના છો એમાં પૂછાઈ શકે છે. ઓકે, તો બેઝિક આપણે થોડુંક એનાલિસિસ કરી લઈએ. લાસ્ટ ટાઈમની જે એક્ઝામ હતી એ લાસ્ટ ટાઈમની એક્ઝામની અંદર શિફ્ટ 1 હતી. એ શિફ્ટ 1 ની અંદર થિયોરીના ક્વેશ્ચન જોઈએ તો પાવર ઇલેક્ટ્રોનિક્સના લગભગ 2 ક્વેશ્ચન પૂછાયા હતા. ઓકે, અને ન્યુમેરિકલ છે એ આ જ સબ્જેક્ટના 3 પૂછાયા હતા. તો એમ ગણી શકાય કે 2 + 3 ટોટલ 5 ક્વેશ્ચન છે એ તમને લાસ્ટ ટાઈમ શિફ્ટ 1 નું જે પેપર છે એમાં પાવર ઇલેક્ટ્રોનિક્સના જોવા મળે છે. શિફ્ટ 2 ની વાત કરીએ તો સેકન્ડ શિફ્ટની અંદર ફરી વખત થિયોરીના 2 ક્વેશ્ચન અને ન્યુમેરિકલના 2 ક્વેશ્ચન ટોટલ 4 ક્વેશ્ચન છે એ પાવર ઇલેક્ટ્રોનિક્સના પૂછાયા હતા. ઓકે, તો સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે લોકોએ પ્રિપેર કર્યો જ હશે. અમુક ક્વેશ્ચન છે જે જૂના ક્વેશ્ચન પેપરમાં પૂછાઈ ગયેલા છે એનું આપણે આજે થોડુંક ડિસ્કશન કરશું અને એવા અમુક ટોપિક છે જે નેક્સ્ટ એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે એનું રિવિઝન પણ કરશું. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક આ ટાઈપનો આપ્યો છે. The power factor of single phase AC voltage controller feeding power to a pure resistive load. અને એના ઓપ્શનમાં તમને કીધું છે પર યુનિટ લોડ પાવર સાથે પાવર ફેક્ટરનો રિલેશન શું થશે. તો સૌથી પહેલા તમને એ ખ્યાલ આવવો જોઈએ કે આ જે સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલર છે એની અંદર પાવર ફેક્ટર શું હોય છે. ઓકે, બેઝિક આપણે પહેલા ક્વેશ્ચન ઉપર ડિસ્કશન કરી લઈએ અને પછી આપણે ડિસ્કસ થોડું કરી લઈએ કે સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલર કઈ રીતે વર્ક કરશે. ઓકે, તો સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલર છે એ તમને ખબર છે ફિક્સ એસી પાવરને વેરિયેબલ એસી પાવરમાં કન્વર્ટ કરે છે અને એની અંદર ફ્રીક્વન્સી છે એ કોન્સ્ટન્ટ હોય છે. ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાયો નથી તો પૂછાવાની શક્યતા છે. ઓકે, કે સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલર હોય જેની અંદર ઇનપુટ ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ તમને આપી દીધી હોય અને ક્વેશ્ચનમાં પૂછ્યું હોય કે આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી મળશે. ઓકે, અને ઓપ્શન આપી દીધા છે કે 25 હર્ટ્ઝ મળશે, 50 હર્ટ્ઝ મળશે, 100 હર્ટ્ઝ મળશે કે 200 હર્ટ્ઝ મળશે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે કે સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલર છે એમાં ખાલી ને ખાલી માત્ર ને માત્ર એમાં શું બદલે છે તો કે વોલ્ટેજ બદલે છે, ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ હોય છે. ઇનપુટ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે તો આઉટપુટ ફ્રીક્વન્સી પણ 50 હર્ટ્ઝ જ હશે. ઓકે, અહીંયા આપણે પાવર ફેક્ટરની વાત કરીએ તો પાવર ફેક્ટર શું થશે તો કે પાવર ફેક્ટર ઓફ AC voltage controller is equal to સિમ્પલ ઇક્વેશન છે આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. ઓકે, જો આઉટપુટ વોલ્ટેજ છે એ રેઝિસ્ટિવ લોડના આપણે કન્સિડર કરીએ તો રેઝિસ્ટિવ લોડ છે એના વોલ્ટેજ આપણે અહીંયા લખી શકીએ કે રેઝિસ્ટિવ લોડના વોલ્ટેજ છે એ ફોર એક્ઝામ્પલ VR છે. ઓકે, અને ઇનપુટ વોલ્ટેજ છે ફોર એક્ઝામ્પલ સોર્સ વોલ્ટેજ VS છે. તો આવું ઇક્વેશન બની શકે છે. નેક્સ્ટ તમને શું કીધું છે તો કે આ જે પાવર ફેક્ટર છે એ પાવર ફેક્ટરનું રિલેશન કોની સાથે તો કે પર યુનિટ લોડ પાવર સાથે તમારે રિલેશન બનાવવાનું છે. તો બીજો કોન્સેપ્ટ તમને એ ખબર હોવી જોઈએ કે આ પર યુનિટ લોડ પાવર શું છે. લોડ પાવર શું છે તો પર યુનિટ લોડ પાવર ઓફ એસી વોલ્ટેજ કંટ્રોલર ઇઝ ધી રેશિયો ઓફ આઉટપુટ પાવર ટુ ધી ઇનપુટ પાવર. ઓકે, બીજું આ પર યુનિટ લોડ પાવર છે એનું સેકન્ડ નામ તમે આવું પણ યાદ રાખી શકો છો કે એ રેટેડ પાવર છે. શું છે તો કે રેટેડ પાવર છે. આના સિવાય હજી એક એનું નામ છે પ્રેઝન્ટ પાવર ઓફ એસી વોલ્ટેજ કંટ્રોલર. ઓકે, તો કોઈ પણ નામ તમને પૂછી શકે છે. અહીંયા ઓપ્શનની અંદર તમને અહીંયા પર યુનિટ લોડ પાવર આપ્યું એની બદલે રેટેડ પાવર આપ્યું હોય. ઓકે, તો એ પણ હોઈ શકે અથવા પ્રેઝન્ટ પાવર ઓફ એસી વોલ્ટેજ કંટ્રોલર પણ તમે કહી શકો છો. ઓકે, તો ક્વેશ્ચનમાં તમને પર યુનિટ લોડ પાવરના ઓપ્શન આપ્યા છે. તો પર યુનિટ લોડ પાવર શું થશે તો કે આઉટપુટ પાવર ટુ ધી ઇનપુટ પાવર. આઉટપુટ પાવરને હું જો PO થી ઇન્ડિકેટ કરું, ઇનપુટ પાવરને PIN થી ઇન્ડિકેટ કરું તો બેઝિક અહીંયા પૂછ્યું છે શું તો કે આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર. બેઝિક પાવરનું ઇક્વેશન શું બનશે તો કે પાવરનું ઇક્વેશન સિમ્પલી બને V²/R. રેઝિસ્ટિવ લોડ છે. ઓકે, V²/R. તો આઉટપુટ પાવરની જગ્યાએ જો હું આઉટપુટ વોલ્ટેજ રેઝિસ્ટરના જે વોલ્ટેજ છે એને આઉટપુટ વોલ્ટેજ કહીએ તો V²/R. ધેટ મીન્સ લોડ રેઝિસ્ટન્સ ડિવાઈડ બાય ઇનપુટ પાવર શું બનાવી શકાય તો કે VS² ડિવાઈડ બાય RL
અહીંયા બંને RL છે એ કેન્સલ થાય છે, તો અહીંયા ઇક્વેશન શું બની જશે? VR સ્ક્વેર ડિવાઈડ બાય VS સ્ક્વેર, અને બંનેનો સ્ક્વેર કોમન લખી દઈએ તો આ થઈ જશે VR બાય VS હોલ સ્ક્વેર. પણ અહીંયા જે આ VR બાય VS છે એ તમે અહીંયા જોઈ શકો છો શું છે તો કે પાવર ફેક્ટર VR બાય VS. VR આ જે લોડ રેઝિસ્ટર છે, ઓકે, અથવા રેઝિસ્ટિવ લોડ છે એના વોલ્ટેજ છે, આ સોર્સ વોલ્ટેજ છે. તો અહીંયા એ જ વસ્તુ છે, રેઝિસ્ટિવ લોડના વોલ્ટેજ છે અને સોર્સ વોલ્ટેજ આપ્યા છે. ઓકે, તો એને જો હું અહીંયા પાવર ફેક્ટરથી રિપ્લેસ કરી દઉં તો અહીંયા શું બની જશે તો કે પાવર ફેક્ટરનો સ્ક્વેર. અને એ કોના બરાબર છે તો કે પર યુનિટ લોડ પાવર બરાબર. ઓકે, તો અહીંયા લખી દઈએ પર યુનિટ લોડ પાવર. અને જો બંને બાજુ સ્ક્વેર રૂટ લઉં છું, ઓકે, તો અહીંયા શું બની જશે તો કે પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ પર યુનિટ લોડ પાવર રેઝ ટુ 1/2 ઓર અંડર રૂટ પર યુનિટ લોડ પાવર. તો ઓપ્શન તમે જોઈ શકો છો, ઓપ્શનની અંદર તમને કેવા ઓપ્શન આપ્યા છે તો કે 4 મલ્ટીપ્લાય બાય, આ તો આવશે જ નહીં. સેકન્ડ શું છે તો કે પર યુનિટ લોડ પાવર રેઝ ટુ 1/2, તો આ આન્સર છે. ઓકે, અહીંયા ડિવાઈડ બાય 2 કર્યું છે, અહીંયા મલ્ટીપ્લાય બાય 2 કર્યું છે, તો એ બેમાંથી એક પણ આન્સર આવશે નહીં. તો આપણો આન્સર કંઈક આ રીતે આવશે કે જો સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલર હોય તો એનો પાવર ફેક્ટર શું બનશે તો કે પાવર ફેક્ટર બનશે એનો પર યુનિટ અંડર રૂટ પર યુનિટ લોડ પાવર. ઓકે, હવે આપણે થોડુંક આગળ ડિસ્કસ વધારે કરીએ કે આ સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલર એકચ્યુઅલમાં વર્ક કઈ રીતે કરે છે. ઓકે, તો ક્વેશ્ચનનો આન્સર તો તમને સમજાઈ ગયો હશે, પણ હવે થોડુંક ટોપિકને રિલેટેડ ડિસ્કશન કરી લઈએ. એસી વોલ્ટેજ કંટ્રોલર, સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલરની જો આપણે વાત કરીએ તો સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલરની અંદર ફિક્સ્ડ અથવા કોઈ પણ એસી વોલ્ટેજ કંટ્રોલર છે એ ફિક્સ પાવર સપ્લાય છે, એ ફિક્સ પાવર સપ્લાયને વેરિયેબલ પાવર સપ્લાયમાં કન્વર્ટ કરે છે, વેરિયેબલ પાવરમાં કન્વર્ટ કરે છે. અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે જો અહીંયા ફિક્સ ફ્રીક્વન્સી છે તો આઉટપુટમાં ફિક્સ ફ્રીક્વન્સી રહેશે, એમાં ફેરફાર થશે નહીં, ખાલી એક જ વસ્તુમાં ફેરફાર થશે અને એ છે પાવર. ઓકે, તો અહીંયા થોડોક ડાયાગ્રામથી અને એના ઓપરેશન સાથે સમજી લઈએ. જો અહીંયા આપણી પાસે એસી પાવર છે અને સિંગલ એસી વોલ્ટેજ કંટ્રોલર આપણે ડિઝાઇન કરવું છે, તો એસી વોલ્ટેજ કંટ્રોલર ડિઝાઇન કરવા માટે તમારે 2 થાઇરિસ્ટરની જરૂર પડશે. સિંગલ ફેઝ એસી વોલ્ટેજ કંટ્રોલરની આપણે સિમ્પલ વાત કરીએ છીએ, બેઝિક જે ટોપોલોજી છે એ કંઈક આ ટાઈપની છે. એક થાઇરિસ્ટર આ રીતે લાગશે, એની સાથે બીજું એન્ટી પેરેલલ લાગશે. ઓકે, ધેટ મીન્સ અહીંયા 2 થાઇરિસ્ટર 2 એસીઆર ને તમે એન્ટી પેરેલલ અટેચ કરો છો. ઓકે, અને એની સાથે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે રેઝિસ્ટિવ લોડ અટેચ કરો છો. તમે ઇન્ડક્ટિવ લોડ પણ કરી શકો છો. જો ઇન્ડક્ટિવ લોડ યુઝ કરશો તો ફ્રી વ્હીલિંગ ડાયોડની પણ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો અહીંયા થઈ જશે સોર્સ વોલ્ટેજ, અહીંયા થઈ જશે રેઝિસ્ટિવ લોડ, આ થઈ જશે થાઇરિસ્ટર 1, આ થઈ જશે થાઇરિસ્ટર 2. તો બેઝિક ટોપોલોજી એસી વોલ્ટેજ કંટ્રોલરની કંઈક આ ટાઈપની હોય છે જે તમને ખબર જ હશે. ઓકે, અને અહીંયા જે સપ્લાય વોલ્ટેજ આપો છો એને આ બંને થાઇરિસ્ટરનો યુઝ કરીને અહીંયા રેઝિસ્ટિવ લોડમાં તમે એપ્લાય કરી શકો છો. હવે જે આ આઉટપુટ વોલ્ટેજ છે રેઝિસ્ટરની એક્રોસના જે તમને આઉટપુટ વોલ્ટેજ મળશે, એ આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ તમારે કરવા હોય તો આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે સિમ્પલી તમારે થાઇરિસ્ટરનો જે ટ્રિગરિંગ એંગલ છે, ફાયરિંગ એંગલ છે, એ ફાયરિંગ એંગલ કંટ્રોલ કરશો એટલે ઓટોમેટિક તમને અહીંયા જે આઉટપુટ વોલ્ટેજ મળશે એમાં તમને વેરિએશન મળશે. કઈ રીતે તો એ પણ થોડું બેઝિક સમજી લઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમારી પાસે આ સપ્લાય વોલ્ટેજ છે VS વિથ રિસ્પેક્ટ ટુ ઓમેગા ટી, પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ એન્ડ પોઝિટિવ હાફ સાયકલ. ઓકે, ફોર એક્ઝામ્પલ ગેટ પલ્સની વાત કરી લઈએ. 2 થાઇરિસ્ટર છે તો 2 ગેટ પલ્સ તમારે યુઝ કરવા પડશે અને એક તમને મળશે આઉટપુટ વોલ્ટેજનું વેવફોર્મ. ઓકે, તો ફર્સ્ટ થાઇરિસ્ટર T1 છે એનું ગેટ પલ્સ, સેકન્ડ થાઇરિસ્ટર છે એનું ગેટ પલ્સ અને અહીંયા મળશે આઉટપુટ વોલ્ટેજ. ઓકે, અને થોડુંક વ્યવસ્થિત ડ્રો કરીએ જેનાથી તમને ઇઝીલી સમજાઈ શકે. તો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે તો ઓપરેશન થોડાક ડિસ્કસ કરી લઈએ જેનાથી તમને આઈડિયા આવશે. ઓકે,
પોઝિટિવ હાફ સાયકલ હશે એ પોઝિટિવ હાફ સાયકલ વખતે સપ્લાયની પોલારિટી કંઈક આ રીતે હશે, હાયર પોટેન્શિયલ લોઅર પોટેન્શિયલ. એ વખતે તમે અહીંયા જોઈ શકો છો થાઇરિસ્ટર T1 છે એ ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવી શકે છે. ઓકે, તો ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવવા માટે એને શેની જરૂર છે? તો કે ગેટ પલ્સની જરૂર છે. જે ટાઈમે તમે ગેટ પલ્સ પ્રોવાઈડ કરશો એ ટાઈમે તમારું જે થાઇરિસ્ટર 1 છે એ થાઇરિસ્ટર 1 છે એ શું થશે? તો કે કન્ડક્શન મોડમાં આવશે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ આલ્ફા 1 એંગલ ઉપર આ થાઇરિસ્ટરને ટ્રિગરિંગ પલ્સ પ્રોવાઈડ કરું છું અથવા ફાયરિંગ એંગલ પર એને ટ્રિગર કરું છું, તો એ ટાઈમે તમારું થાઇરિસ્ટર 1 છે એ કન્ડક્ટ થશે. થાઇરિસ્ટર 1 કન્ડક્ટ થશે તો કરંટનો ફ્લો હાયર પોટેન્શિયલ ટુ થાઇરિસ્ટર T1 અને થાઇરિસ્ટર T1 થ્રુ અહીંયા આવી જશે લોડની અંદર. ઓકે, અને એ ટાઈમે ખાસ યાદ રાખવાનું છે T2 છે એ રિવર્સ મોડમાં હશે. રિવર્સ મોડમાં એ ઓપન સર્કિટનું કામ કરે છે. ઓકે, તો અહીંયા બેઝિક કોન્સેપ્ટ તમારો થાઇરિસ્ટરનો પણ ક્લિયર હોવો જોઈએ કે કેટલા મોડમાં કામ કરે છે, કયા મોડમાં એનું ઓપરેશન શું રહેતું હોય છે. ઓકે, તો અહીંયા T2 છે એ ઓપન કન્ડિશનમાં હશે એટલે જે કંઈ કરંટનો ફ્લો થાય છે એ T1 માંથી લોડમાં થઈને અહીંયા ફરી વખત આ રીતે ક્લોઝ પાથ કમ્પ્લીટ થતો હશે. ઓકે, અને એના લીધે શું થશે? તો કે એ ટાઈમે આઉટપુટ વોલ્ટેજ તમને મળશે. કયા એંગલથી? તો કે આલ્ફા 1 એંગલથી તમને અહીંયા ડ્યુ ટુ T1 ના લીધે આઉટપુટ વોલ્ટેજ મળશે. ઓકે, તો અહીંથી કંઈક આ રીતે અપ ટુ પાઈ એંગલ સુધી T1 થાઇરિસ્ટરના લીધે આઉટપુટ વોલ્ટેજ મળશે. નેક્સ્ટ સેકન્ડ હાફ સાયકલની વાત કરીએ તો સેકન્ડ હાફ સાયકલમાં શું થશે? તો કે સેકન્ડ હાફ સાયકલની અંદર હવે નેગેટિવ હાફ સાયકલ છે તો નેગેટિવ હાફ સાયકલમાં અહીંયા પોલારિટી ચેન્જ થઈને અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ થઈ જશે. તો એ ટાઈમે તમે અહીંથી જોઈ શકો છો કે તમારું T2 થાઇરિસ્ટર છે એ ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવી શકે જો તમે અહીંયા એને ગેટ પલ્સ પ્રોવાઈડ કરો તો. ઓકે, કન્ડક્ટ થઈ શકે છે. અને એ ટાઈમે T1 છે એ ઓપન સર્કિટ અથવા તો રિવર્સ બાયસમાં હશે. તો ફોર એક્ઝામ્પલ પાઈ પ્લસ આલ્ફા 1 એંગલ પર જો હું અહીંયા સેકન્ડ જે થાઇરિસ્ટર છે એને ગેટ પલ્સ પ્રોવાઈડ કરું છું, કેટલું થશે? તો કે પાઈ પ્લસ આલ્ફા એંગલ. અહીંયા સુધીનો પાઈ એંગલ હતો તો પાઈ પ્લસ આલ્ફા એંગલ પર હું જો થાઇરિસ્ટર T2 છે એને જો પલ્સ પ્રોવાઈડ કરું છું, ગેટ પલ્સ આપું છું, તો એ વખતે એ કન્ડક્ટ થશે એનો મતલબ કે શોર્ટ સર્કિટ થશે અને ત્યાંથી તમને છે એ કરંટ ફ્લો થયેલો જોવા મળશે. તો લોડમાં થઈને થાઇરિસ્ટર T2 માં થઈને આ રીતે તમારી સેકન્ડ લૂપ છે એ કમ્પ્લીટ થશે અને એના લીધે લોડમાં ફરી વખત કરંટ ફ્લો થશે અને કરંટ ફ્લો થશે તો એમાં તમને વોલ્ટેજ મળશે. તો પાઈ પ્લસ આલ્ફા એંગલ પરથી આઉટપુટ તમને 2 પાઈ સુધી આ રીતે મળશે ડ્યુ ટુ થાઇરિસ્ટર T2 અને અહીંયા એંગલ હશે પાઈ પ્લસ આલ્ફા એંગલ. ઓકે, એ જ રીતે જો ફરી વખત તમે આગળ જશો તો અહીંયા પોઝિટિવ હાફ સાયકલ આવે છે તો પોઝિટિવ હાફ સાયકલમાં ફરી વખત કોના લીધે આઉટપુટ મળશે? તો કે T1 ના લીધે મળશે અને અહીંયા 2 પાઈ પ્લસ આલ્ફા એંગલ 2 પાઈ પ્લસ આલ્ફા એંગલથી 3 પાઈ સુધી તમને આઉટપુટ મળશે. અહીંયા એંગલ હશે 2 પાઈ પ્લસ આલ્ફા અને અહીંયા 3 પાઈનો એંગલ બનશે. રેડી? તો એના માટે તમારે અહીંયા 2 પાઈ પ્લસ આલ્ફા એંગલ પર શું આપવું પડશે? તો કે ગેટ પલ્સ પ્રોવાઈડ કરવું પડશે અને એ ગેટ પલ્સ આપશો તો જ તમારું થાઇરિસ્ટર T1 છે એ કન્ડક્ટ થશે, અધરવાઇઝ કન્ડક્ટ થશે નહીં. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલથી એક ફૂલ સાયકલ બને છે ઇનપુટની, એવી જ તમને અહીંયા એક આઉટપુટની ફૂલ સાયકલ મળે છે. ઓકે, આટલા ટાઈમ પૂરતો અહીંયા વોલ્ટેજ નહીં મળે, પછી આલ્ફા 1 થી પાઈ એંગલ સુધી આઉટપુટ મળશે, પાઈ થી પાઈ પ્લસ આલ્ફા સુધી ફરી વખત આઉટપુટ નહીં મળે અને પાઈ પ્લસ આલ્ફા થી 2 પાઈ સુધી તમને આઉટપુટ મળશે. તો એક સાયકલ જ્યારે ઇનપુટની કમ્પ્લીટ થાય છે ત્યારે એક આઉટપુટની સાયકલ કમ્પ્લીટ થાય છે. ઓકે, તો આ રીતે જ્યારે તમે એસી વોલ્ટેજ કંટ્રોલરની વાત કરો છો તો જે ઇનપુટની ફ્રીક્વન્સી છે, ફોર એક્ઝામ્પલ 50 હર્ટ્ઝ ઇનપુટ છે તો એની એ જ સાયકલ તમને આઉટપુટમાં મળે છે. ધેટ મીન્સ એની અંદર ફ્રીક્વન્સીમાં વેરિએશન આવશે નહીં. ઇનપુટ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે તો આઉટપુટ ફ્રીક્વન્સી પણ 50 હર્ટ્ઝ જ મળશે. ઓકે, એમાં કોઈ વેરિએશન આવશે નહીં. ઓકે, તો આટલી વસ્તુ બહુ ઇઝી હતી, સમજાઈ ગઈ હશે અને એસી વોલ્ટેજ કંટ્રોલરના આ જે કોન્સેપ્ટ છે એનો યુઝ કરીને કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. અચ્છા, એક આગળનો નેક્સ્ટ કોન્સેપ્ટ સમજી લઈએ કે જો અહીંયા ફાયરિંગ એંગલની વેલ્યુ છે એ 0 રાખવામાં આવે, ધેટ મીન્સ આ જે આલ્ફા છે એ આલ્ફાની વેલ્યુ 0 રાખવામાં આવશે તો આઉટપુટ વોલ્ટેજ શું મળશે? કોઈ કહી શકશે?
આઉટપુટ વોલ્ટેજ શું મળશે? તો કે આઉટપુટ વોલ્ટેજ VS, મતલબ કે સોર્સ ઇનપુટ વોલ્ટેજ જે છે એટલો જ આઉટપુટ વોલ્ટેજ મળશે. આ ખાસ યાદ રાખવાનું છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0, ધેટ મીન્સ જેવું અહીંયા પોઝિટિવ હાફ સાયકલ શરૂ થાય છે ત્યાં જ તમે અહીંયા ગેટ પલ્સ આપી દો છો, એટલે થાઇરિસ્ટર T1 પહેલેથી જ કન્ડક્શન મોડમાં હશે, મતલબ કે શોર્ટ સર્કિટ હશે. એટલે તમને અહીંયા જેવો આ ક્લિપ પોર્શન મળે છે એવો ક્લિપિંગ પોર્શન કોઈ મળશે નહીં. ધેટ મીન્સ ઇનપુટનું જે સિગ્નલ છે એવું જ આઉટપુટનું સિગ્નલ મળશે. ઓકે, તો અહીંયા મેક્સિમમ આઉટપુટ વોલ્ટેજ મળશે એવું તમે કહી શકો. અહીંયા મેક્સિમમ આઉટપુટ વોલ્ટેજ મળશે જ્યારે મિનિમમ આલ્ફાની વેલ્યુ હોય ત્યારે. અને જો આલ્ફાની વેલ્યુ મેક્સિમમ લેવામાં આવે, મેક્સિમમ કેટલી લઈ શકો? તો કે આઈડિયલી તો તમે પાઈ લઈ શકો છો. કેટલી? તો કે પાઈ જેટલી લઈ શકો છો. ઓકે, અને એ વખતે આઉટપુટ વોલ્ટેજની વાત કરીએ તો આઉટપુટ વોલ્ટેજ ધેટ મીન્સ કે અહીંયાથી જો ગેટ પલ્સ પ્રોવાઈડ કરવામાં આવે તો તમે થાઇરિસ્ટર T1 ને કન્ડક્ટ કરવા માટે ગેટ પલ્સ પ્રોવાઈડ કરો છો ત્યાં અહીંયા નેગેટિવ હાફ સાયકલ શરૂ થઈ ગઈ હશે, એટલે T1 ને ગેટ પલ્સ આપ્યું હોવા છતાં એ રિવર્સ બાયસમાં રહેશે અને રિવર્સ બાયસમાં એ ઓપન સર્કિટ રહેશે, એટલે આઉટપુટ વોલ્ટેજ તમને શું મળશે? તો કે 0 મળશે. ઓકે, ધેટ મીન્સ કે મિનિમમ આઉટપુટ વોલ્ટેજ તમને મળી શકે છે. તો અહીંયાથી તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફાયરિંગ એંગલની વેલ્યુ જેમ ઇન્ક્રીઝ કરશો એમ આઉટપુટ વોલ્ટેજ શું થશે? તો કે ડિક્રીઝ થશે. તો બંને વચ્ચેનો જે રિલેશન છે એને આધારે તમને ઘણા ક્વેશ્ચન પૂછાઈ શકાય છે. બરાબર, તો આ રિલેશન છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફાયરિંગ એંગલની વેલ્યુ જેમ વધારશો એમ આઉટપુટ વોલ્ટેજ ઘટતા જશે. રેડી? તો અહીંયા સુધીનો જે આ એસી વોલ્ટેજ કંટ્રોલરનો જે કોન્સેપ્ટ છે એ આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયો હશે. ઇન કેસ જો તમને એસીઆર થાઇરિસ્ટર કઈ રીતે વર્ક કરે છે, એના ઓપરેટિંગ મોડ કયા છે એ નથી ખબર, તો તમે એના વિશે થોડુંક બેસિક પહેલા રીડ કરી લેજો, કારણ કે એના રિલેટેડ ક્વેશ્ચન પણ ઘણા પૂછાઈ શકે છે. કે એસીઆર છે, બેસિક થોડુંક આપણે ડિસ્કશન કરી લઈએ. એસીઆર શું છે? તો કે ફૂલ ફોર્મ એનું થશે સિલિકન કંટ્રોલ રેક્ટિફાયર. સિલિકન કંટ્રોલ રેક્ટિફાયર. ઓકે, સિલિકન કંટ્રોલ રેક્ટિફાયર છે એ 3 ટર્મિનલ વાળું એક કંટ્રોલ ડિવાઇસ છે. ઓકે, જેને તમે ગેટ પલ્સનો યુઝ કરીને છે એ કંટ્રોલ કરી શકો છો. સિમ્બોલ કંઈક આ રીતે છે, 3 ટર્મિનલ હોય છે. ઓકે, એનોડ, કેથોડ અને ગેટ ટર્મિનલ. ઓકે, તો આ રીતનું આવું એક ડિવાઇસ છે. 2 ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરીને આ જે એસસીઆર છે એને બનાવવામાં આવે છે. એક ટ્રાન્ઝિસ્ટર એની અંદર હોય છે NPN અને બીજું હોય છે PNP. તો એની 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી છે એ પણ સમજવી જરૂરી છે. 3 ટર્મિનલ અને 4 લેયર હોય છે અને 3 ટર્મિનલ હોય છે. બીજું 3 જંક્શન હોય છે. જંક્શન કેટલા હોય છે? તો કે 3 જંક્શન હોય છે. અને એ 3 જંક્શનને આધારે આ જે એસીઆર છે એ અલગ અલગ 3 ઓપરેટિંગ મોડમાં કામ કરે છે. કેટલા મોડમાં કામ કરે છે? તો કે એના ઓપરેટિંગ મોડ છે 3. ઓકે, ફર્સ્ટ ઓપરેટિંગ મોડ છે એ છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ. જેની અંદર જ્યારે તમે સપ્લાય એને આપો છો એમાં એનોડ ઉપર હાયર પોટેન્શિયલ આપો છો, કેથોડ પર લોઅર પોટેન્શિયલ આપો છો, પણ એ જે સપ્લાય વોલ્ટેજ છે એ સપ્લાય વોલ્ટેજ જ્યાં સુધી થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતાં ઓછો હશે ત્યાં સુધી તમારું જે આ એસીઆર છે એ ઓપન સર્કિટ રહેશે. પણ જો આ વોલ્ટેજને તમે વધારતા જાઓ છો તો VS ની વેલ્યુ જો થ્રેશોલ્ડ કરતાં વધી જશે, સપ્લાય વોલ્ટેજની વેલ્યુ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતાં વધી જશે તો એ શોર્ટ સર્કિટનું કામ કરશે. તો આ એક પહેલો મોડ હતો. બીજો મોડ કયો છે? તો કે ફોરવર્ડ કન્ડક્શન મોડ. ફોરવર્ડ કન્ડક્શન મોડ છે એની અંદર ફરી વખત જે સપ્લાય વોલ્ટેજ છે એ સપ્લાય વોલ્ટેજ જ્યાં સુધી VTH કરતાં ઓછો હશે ત્યાં સુધી ઓપન સર્કિટ રહેશે. પણ જો અહીંયા ગેટ પલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે તો ગેટ પલ્સ પ્રોવાઈડ કરવાથી આ જે તમારું ઓપન સર્કિટ એસીઆર હતું એ શોર્ટ સર્કિટ એસીઆર થઈ જશે. ધેટ મીન્સ બહુ ઓછા સપ્લાય વોલ્ટેજ પર જો તમારે એસીઆરને કન્ડક્ટ કરાવવું હોય તો તમે ફોરવર્ડ કન્ડક્શન મોડનો યુઝ કરી શકો છો. ઓકે, અને એ કન્ડક્શન મોડની અંદર અહીંયા નામ જ આપી દીધું છે કન્ડક્શન મોડ. કન્ડક્શન મોડની બેઝિક રિક્વાયરમેન્ટ છે તમારે ગેટ પલ્સ પ્રોવાઈડ કરવું પડે, અને ગેટ પલ્સ પ્રોવાઈડ કરો એટલે એ કન્ડક્શન મોડમાં આવી જશે ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી. આ મોડ કયો હતો? તો કે ફોરવર્ડ બ્લોકિંગ મોડ હતો. એમાંથી શેમાં આવી જશે? ફોરવર્ડ કન્ડક્શન મોડમાં. ઓકે, તો ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી ફોરવર્ડ કન્ડક્શન મોડમાં લઈ આવવા માટે તમારે શું કરવાનું છે? તો કે ગેટ પલ્સ પ્રોવાઈડ કરવાનું છે. જેવું ગેટ પલ્સ પ્રોવાઈડ કરશો એટલે તમારું એસીઆર છે એ
ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવી જશે અને ફોરવર્ડ કન્ડક્શનમાં એ શોર્ટ સર્કિટ થઈ જશે. ઓકે, તો બહુ ઓછા થ્રેશોલ્ડ વોલ્ટેજ ઉપર જો તમારે કન્ડક્ટ કરવું હોય એસીઆરને તો કેવો મોડ યુઝ થશે? તો કે ફોરવર્ડ કન્ડક્શન મોડ યુઝ થશે. થર્ડ વન છે દેટ ઇઝ રિવર્સ બ્લોકિંગ મોડ. રિવર્સ બ્લોકિંગ મોડ. રિવર્સ બ્લોકિંગ મોડમાં તમારું એસીઆર છે એ ઓપન સર્કિટ હોય છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એસીઆર છે એ 3 ટર્મિનલ વાળું ડિવાઇસ છે જેની અંદર એક એનપીએન અને એક પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય છે. 4 લેયર વાળું, 3 ટર્મિનલ વાળું અને 3 જંક્શન વાળું જે આ ડિવાઇસ છે જેનું નામ છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, એ 3 મોડમાં કામ કરે છે. ફોરવર્ડ બ્લોકિંગ મોડ જેની અંદર સપ્લાય વોલ્ટેજ છે થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા ઓછા હોય તો ઓપન સર્કિટ, સપ્લાય વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારે હોય તો શોર્ટ સર્કિટ. સેકન્ડ વન છે ફોરવર્ડ કન્ડક્શન મોડ જેમાં તમારે ગેટ પલ્સ પ્રોવાઈડ કરવાનું છે. ગેટ પલ્સ પ્રોવાઈડ કરશો તો શોર્ટ સર્કિટનું કામ કરશે. અને છેલ્લો મોડ છે એ છે રિવર્સ બ્લોકિંગ મોડ અને એમાં તમારો એસીઆર છે એ. તો આ રીતે છે એ તમે અલગ અલગ કોન્સેપ્ટ છે એને તમે એકબીજા સાથે કનેક્ટ કરતા પ્રિપેરેશન કરશો તો બહુ ઇઝીલી તમે કોઈ પણ સબ્જેક્ટ છે એ પ્રિપેર કરી શકશો. હજી આનાથી આગળ જઈએ તો એસીઆર ની અંદર હજી એક ટોપિક છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ ટોપિક કયો છે? તો કે એસીઆર ની જે કેરેક્ટરિસ્ટિક છે, વીઆઈ કેરેક્ટરિસ્ટિક છે, એમાંથી એક ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો હોય છે. અને એ ક્વેશ્ચન હું તમને કહી દઉં છું, તમારે લોકોએ જાતે પ્રિપેર કરવાનો છે. એક છે હોલ્ડિંગ કરંટ અને બીજું છે લેચિંગ કરંટ. આ જે કોન્સેપ્ટ છે એ તમારે જાતે પ્રિપેર કરવાનો છે. ઇન કેસ તમને ના ખબર પડે તો કમેન્ટ કરીને તમે જણાવજો તો હું તમને એનું એક્સપ્લેનેશન આપી દઈશ. ઓકે, ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કોઈ પણ એક્ઝામની અંદર પૂછવા જેવો ટોપિક હોય તો આ ટોપિક છે કે હોલ્ડિંગ કરંટ એસીઆર નો શું છે અને લેચિંગ કરંટ શું છે. ઓકે, તો એક ક્વેશ્ચનમાં આપણે ઘણી બધી વસ્તુ વધારે ડિસ્કસ કરી લીધી છે. ઓકે, ક્વેશ્ચન આપણને એસી વોલ્ટેજ કંટ્રોલરનો પૂછ્યો તો એમાંથી આપણે બેઝિક પાવર ફેક્ટર સમજ્યા, પર યુનિટ લોડ પાવર સમજ્યા, ત્યાંથી આપણે એસી વોલ્ટેજ કંટ્રોલરનો કોન્સેપ્ટ સમજ્યા છીએ અને પછી એસીઆર ઉપર ડિસ્કસ કર્યું છે. ઓકે, નેક્સ્ટ ટોપિક લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ જોઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને કંઈક આ રીતે આપ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એવું પૂછ્યું છે કે ઇન કરંટ સોર્સ ઇન્વર્ટર ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ વોલ્ટેજ અપ્લાય ટુ CSI is f hertz then the frequency of output voltage is equal to blank hertz. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે કે જો તમારી પાસે કોઈ કરંટ સોર્સ ઇન્વર્ટર છે તો કરંટ સોર્સ ઇન્વર્ટરની અંદર પહેલી વસ્તુ, ઇન્વર્ટરની અંદર વોલ્ટેજ શું હોય છે? તો કે ઇન્વર્ટરની અંદર વોલ્ટેજ હોય છે એ તો ડીસી હોય છે અને ડીસી ની ફ્રીક્વન્સી શું હોય છે? તો કે ડીસી ની ફ્રીક્વન્સી તો 0 હોય છે. તો અહીંયા કેમ એવું કીધું છે કે ધી ફ્રીક્વન્સી ઓફ ઇનપુટ વોલ્ટેજ ઓફ CSI ઇઝ ઇક્વલ ટુ f hertz. f hertz ની જો તમે ઇનપુટ ફ્રીક્વન્સી વાળું જો સિગ્નલ એપ્લાય કરો છો તો આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી થાય છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, તો આ ક્વેશ્ચન તો બહુ સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય કે જો કોઈ ઇન્વર્ટરની આપણે વાત કરતા હોઈએ તો ઇન્વર્ટરની અંદર ઇનપુટ વોલ્ટેજ તો ડીસી હોય, આઉટપુટ વોલ્ટેજ શું હોય? તો કે એસી હોય. તો ઇનપુટ ફ્રીક્વન્સી કોને કન્સિડર કરવી? તો કે ઇનપુટ ફ્રીક્વન્સી છે એ સ્વિચિંગ ફ્રીક્વન્સી તમે કન્સિડર કરી શકો. ઓકે, અને એનાથી જે આઉટપુટ ફ્રીક્વન્સી તમને મળશે તો એ સ્વિચિંગ ફ્રીક્વન્સી કરતા તમને હાફ પોર્શનની મળશે. એટલે અહીંયા ક્વેશ્ચનનો આન્સર તમારો થશે f/2. ઓકે, કે આઉટપુટ વોલ્ટેજની જે ફ્રીક્વન્સી છે એ તમારા ઇનપુટ ફ્રીક્વન્સી કરતા હાફ ફ્રીક્વન્સી મળશે. ઓકે, તો અહીંયા થોડું કરંટ સોર્સ ઇન્વર્ટર વિશે ડિસ્કસ કરી લઈએ. કરંટ સોર્સ ઇન્વર્ટર એકચ્યુઅલમાં શું છે? તો કે એની અંદર કોન્સ્ટન્ટ કરંટ તમે એપ્લાય કરો છો અને આઉટપુટમાં તમને એસી પાવર મળે છે. ઓકે, કોન્સ્ટન્ટ કરંટ માટે શું કરીએ છીએ? તો કે કોઈ એક બેટરી યુઝ કરશું. સોરી ફ્રેન્ડ્સ, કોઈ એક બેટરી યુઝ કરશું અને એમાંથી કોન્સ્ટન્ટ કરંટ લેવા માટે એક હાઈ વેલ્યુનું એક ઇન્ડક્ટર યુઝ કરશું અને આ ઇન્ડક્ટર છે એ શું અને આ ઇન્ડક્ટરનો યુઝ શેના માટે થશે? તો કે આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરનો બિહેવિયર એવો છે કે એ જે વોલ્ટેજમાં ચેન્જ થાય છે, જે કરંટમાં ચેન્જ થાય છે એનો ઓપોઝ કરશે. ઓકે, અને આ જે પાવર છે એ પાવર આપણે કોને એપ્લાય કરશું? તો કે આ જે પાવર છે એ આપણે ઇન્વર્ટરને એપ્લાય કરશું. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સિંગલ ફેઝનું એક ઇન્વર્ટર બનાવી લઈએ જેની અંદર આ રીતે 4 અલગ અલગ સ્વિચ આપણે યુઝ કરશું. અહીંયા સ્વિચ તમે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરી શકો છો, આઈજીબીટી યુઝ કરી શકો છો, એસીઆર યુઝ કરી શકો છો. ઓકે, અને અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈ એક રેઝિસ્ટિવ લોડ એપ્લાય કરી દઈએ. ઓકે, તો અહીંયા તમારી પાસે સ્વિચ 1 છે, સ્વિચ 2 છે, સ્વિચ 3 એન્ડ સ્વિચ 4 છે. ઓકે,
તો જ્યારે તમે આ રીતે કોઈ ઇન્વર્ટર ડિઝાઇન કરો છો કે જેની અંદર ઇનપુટ કરંટ છે એ કોન્સ્ટન્ટ છે, તો એવા ટાઈપના ઇન્વર્ટરને શું કહેવામાં આવે છે? તો કે કરંટ સોર્સ ઇન્વર્ટર કહેવામાં આવે છે. ડીસી પાવર સપ્લાય છે, એક હાયર વેલ્યુનું ઇન્ડક્ટર છે અથવા હાઈ ઇન્ડક્ટન્સ વાળું ઇન્ડક્ટર છે, એને કોઈ એક ઇન્વર્ટરમાં એપ્લાય કરો છો અને કોઈ એક રેઝિસ્ટિવ લોડ સાથે તમે એને યુઝ કરો છો. તો પહેલા કેવું થશે? તો કે જ્યારે તમે S1 અને S3 ને કન્ડક્ટ કરવા માંગો છો તો ત્યારે તમે એને ગેટ પલ્સ પ્રોવાઈડ કરશો. ઓકે, તો સૌથી પહેલા એના પલ્સની વાત કરી લઈએ. ફોર એક્ઝામ્પલ S1 અને S3 માટે ગેટ પલ્સ અહીંયા છે અને S2 S4 માટે ગેટ પલ્સ અહીંયા છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો આઉટપુટ વોલ્ટેજ માટે આપણે ચેક કરીએ કે આઉટપુટ વોલ્ટેજમાં તમને વેવફોર્મ કેવું મળશે. તો કે ફોર એક્ઝામ્પલ ઇન્વર્ટરનો બેઝિક કોન્સેપ્ટ એચ બ્રિજનો તમને ખ્યાલ જ હશે. ઓકે, તો આપણે થોડુંક સ્પીડમાં લેશું. ફોર એક્ઝામ્પલ 0 થી T/2 ટાઈમ પીરિયડ સુધી હું S1 અને S3 ને કન્ડક્ટ કરવા માંગુ છું. તો કરંટનો ફ્લો છે એ S1 માંથી લોડ માંથી લોડ અને લોડમાંથી S3 અને S3 થઈને ક્યાં જશે? તો કે આ રીતે ક્લોઝ પાથ કમ્પ્લીટ થશે. ઓકે, અને એ ટાઈમે S2 અને S4 તમે અહીં જોઈ શકો છો, S2 અને S4 ને ગેટ પલ્સ પ્રોવાઈડ નથી કર્યું એટલે ત્યાં આઉટપુટ 0 રહેશે. ઓકે, અથવા એ ઓપન સર્કિટ રહેશે. ફોર એક્ઝામ્પલ લોડની પોલારિટી આ રીતે આપણે સેટ કરીએ અને આને રેઝિસ્ટિવ લોડના વોલ્ટેજ કહીએ. ઓકે, તો એ વખતે આ જે રેઝિસ્ટિવ લોડ છે એમાંથી કરંટનો ફ્લો થાય છે. કરંટ કેવો છે? તો કે કોન્સ્ટન્ટ કરંટ છે. કોન્સ્ટન્ટ કરંટના લીધે લોડમાં પર કરંટ કેવો રહેશે? તો કે કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, અને અહીંયા આઉટપુટ વોલ્ટેજ તમને મળશે ડ્યુ ટુ S1 એન્ડ S3. તો અહીંયા જે આઉટપુટ વોલ્ટેજ મળશે એ તમારા જે ઇનપુટ વોલ્ટેજ છે એ ઇનપુટ વોલ્ટેજ જેવા તમને અહીંયા આઉટપુટ વોલ્ટેજ મળશે. ઓકે, ડ્યુ ટુ સ્વિચ 1 એન્ડ સ્વિચ 3. ઓકે, ક્યાં સુધી મળશે? તો કે T/2 ટાઈમ સુધી મળશે. ઓકે, પછી શું કરીએ છીએ? તો કે આ S1 અને S3 એ બંનેને આપણે બંધ કરી દઈએ છીએ અને S2 અને S4 ને કન્ડક્ટ કરીએ છીએ. ઓકે, તો એના લીધે ફરી વખત તમને અહીંયા કરંટ મળવાનું શરૂ થશે. ઓકે, તો એના વિશે વાત કરી લઈએ કે જો S2 અને S3 ને આપણે કન્ડક્ટ કરશું તો કરંટનો ફ્લો છે એ અહીંથી આ S2 માં જશે. S2 માંથી ક્યાં જશે? તો કે લોડમાં જશે. લોડમાંથી S4 માં જશે અને S4 માંથી ક્યાં જશે? તો કે S4 માંથી આ રીતે પાથ આપણો કમ્પ્લીટ થશે. ઓકે, તો લોડમાં કરંટની ડાયરેક્શન તમે જોઈ શકો છો. પહેલા જે કરંટની ડાયરેક્શન હતી એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ કરંટની ડાયરેક્શન થઈ ગઈ છે. તો કરંટની ડાયરેક્શન એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ જશે તો શું થશે? તો કે કરંટની ડાયરેક્શન જો ઓપોઝિટ થઈ જશે તો એના લીધે આઉટપુટ વોલ્ટેજ તમારા ઓપોઝિટ મળશે. ઓકે, કરંટ છે એ નેગેટિવ છે તો આઉટપુટ વોલ્ટેજ પણ તમને નેગેટિવ મળશે. તો અહીંયા હવે આપણે એવું કહી શકીએ કે આ રીતે નેગેટિવમાં આઉટપુટ વોલ્ટેજ મળશે અપ ટુ ટાઈમ પીરિયડ T સુધી. ફોર એક્ઝામ્પલ અહીંયા T/2 લઈએ અને અહીંયા T લઈએ. ઓકે, તો T ટાઈમ પીરિયડ સુધી તમને S2 અને S4 ના લીધે આઉટપુટ વોલ્ટેજ મળશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ઇનપુટ વોલ્ટેજ છે એ તમારા DC છે અને આઉટપુટ વોલ્ટેજ જે તમને મળશે એ આઉટપુટ વોલ્ટેજમાં બંને પોલારિટી મળે છે, +VS અને -VS. ઓકે, તો એના લીધે આઉટપુટ વોલ્ટેજ છે એ તમને AC ટાઈપના મળે છે. તો એવું કહી શકાય કે આ જે ઇન્વર્ટર છે એ DC માંથી AC માં કન્વર્ટ કરે છે અને આ જ રીતે આગળ તમે જતા જશો તો તમારી જે સાયકલ છે એ આગળ ટ્રાન્સફર થતી જશે. અહીંયા જે મેં આ એચ બ્રિજ બનાવ્યો છે એ ખાસ યાદ રાખજો, આ બહુ જ સિમ્પલ ટોપોલોજી યુઝ કરી છે. ઓકે, બાકી એકચ્યુઅલમાં જે કરંટ સોર્સ ઇન્વર્ટર હોય છે આ કરંટ સોર્સ ઇન્વર્ટરની બેઝિક જે ટોપોલોજી છે એ આ ટાઈપની નથી હોતી. એની અંદર ઘણી કોમ્પ્લેક્સિટી વધારે હોય છે. ઓકે, જેમ કે અહીંયા એક્સ્ટ્રા ડાયોડ્સ અટેચ કરવાના હોય છે જેના લીધે કોઈ રિવર્સ કે ક્રોસ કન્ડક્શન ન થાય. ઓકે, તો અહીંયા મેં એવી કોઈ ડિટેલમાં કોઈ સર્કિટ બનાવી નથી એટલે ઘણા સ્ટુડન્ટને એવું લાગશે કે સર આ તો બહુ જ સિમ્પલ જે એચ બ્રિજની સર્કિટ છે એ કાંઈ કરંટ સોર્સ ઇન્વર્ટરમાં યુઝ ના કરી શકાય. પણ મેં અહીંયા ખાલી કોન્સેપ્ટ સમજાવવા માટે તમને આ ડ્રો કરી છે. ઓકે, તો કરંટ સોર્સ ઇન્વર્ટર વિશે આટલું જો તમને ખ્યાલ હોય તો તમે કહી શકો કે જો અહીંયા ફ્રીક્વન્સી છે એ ફોર એક્ઝામ્પલ બંને પલ્સની થઈને 100 હર્ટ્ઝ હશે તો બે પલ્સ અહીંયા તમારા યુઝ થાય છે સ્વિચિંગના, ત્યારે આઉટપુટમાં એક જ સાયકલ બને છે તો આઉટપુટની ફ્રીક્વન્સી કેટલી થઈ જશે? તો કે 50 હર્ટ્ઝ થઈ જશે. ઓકે, તો આ રીતે તમે કહી શકો કે અહીંયા જે ફ્રીક્વન્સી છે એ ઇનપુટ ફ્રીક્વન્સી જો F
ઇઝ ઇક્વલ ટુ 100 હર્ટ્ઝ હોય તો આઉટપુટની ફ્રીક્વન્સી છે એ આઉટપુટ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ દેટ મીન્સ કે f/2 જેટલી હોઈ શકે. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. બાકી ઇન્વર્ટરની અંદર તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે ડિસ્કસ કરીએ તો ઘણો બધો ટાઈમ એની અંદર જતો રહે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે એ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન step up chopper if Vs is the source voltage and alpha is the duty cycle then the output voltage of the chopper is given by. Okay, ચોપર નો ક્વેશ્ચન આપી દીધો છે, સ્ટેપ અપ ચોપર કહી દીધું છે. સ્ટેપ અપ ચોપર ની અંદર આપણને ક્વેશ્ચન પૂછ્યો છે એમાં આઉટપુટ વોલ્ટેજ ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. ઓકે, તો બેઝિક તમને ચોપરનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ચોપરનો બેઝિક કોન્સેપ્ટ શું છે તો કે જે ફિક્સ ડીસી પાવર હોય છે એ ફિક્સ ડીસી પાવરને વેરિયેબલ ડીસી પાવરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ તો કે ચોપર યુઝ કરીએ છીએ. ઓકે, થોડોક બેઝિક પહેલા કોન્સેપ્ટ સમજી લઈએ પછી ક્વેશ્ચન ઉપર ટ્રાન્સફર થઈએ. ચોપરનો બેઝિક કોન્સેપ્ટ શું છે તો કે ચોપરનો બેઝિક કોન્સેપ્ટ આવો કંઈક છે કે જો આ રીતે તમારી પાસે કોન્સ્ટન્ટ ડીસી હોય, સપ્લાય વોલ્ટેજ તમારો Vs કોન્સ્ટન્ટ ડીસી છે, એને જો તમે ચોપરને એપ્લાય કરો છો તો ચોપરનું બેઝિક ફંક્શન છે ડીસી ડીસી કન્વર્ટર છે. ઓકે, તો ફિક્સ ડીસી પાવરમાંથી વેરિયેબલ ડીસી પાવરમાં તમે કન્વર્ટ કરી શકો અને એના માટે શું યુઝ થાય છે તો કે એની અંદર એક સ્વિચ યુઝ થાય છે. જે સ્વિચ છે એ અલગ અલગ ટાઈમે તમે ઓન ઓફ કરાવો છો, અલગ અલગ ડ્યુટી સાયકલ પર ઓન ઓફ કરાવો છો, જેના લીધે આઉટપુટમાં તમને આ ટાઈપના પલ્સ મળે છે અને એ પલ્સને પછી તમે ફરી વખત ફિલ્ટર કરો છો તો એવરેજ આઉટપુટ વોલ્ટેજ છે એના ઉપરથી તમે કહી શકો કે આઉટપુટ વોલ્ટેજ છે એ વેરી થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ એવરેજ વોલ્ટેજ અહીંયા તમને મળે છે આ રીતે, તો ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ કંઈક અલગ હશે. ઓકે, તો ચોપરનો બેઝિક કોન્સેપ્ટ આવો હોય છે. ઓકે, થોડુંક હજી ડિટેલમાં જઈએ કે ચોપરની અંદર એકચ્યુઅલમાં ફંક્શન કઈ રીતે થતું હોય છે. તો ફિક્સ ડીસી પાવર સપ્લાય માટે ફોર એક્ઝામ્પલ હું કોઈ બેટરી યુઝ કરી લઉં છું, પછી અહીંયા કોઈ એક સ્વિચ યુઝ કરી લઉં છું અને અહીંયા ફોર એક્ઝામ્પલ મારો લોડ છે. આપણો સપ્લાય વોલ્ટેજ છે, અહીંયા તમારી પાસે કોઈ એક સ્વિચ છે અને અહીંયા તમારી પાસે કોઈ એક લોડ છે. ઓકે, તો જ્યારે તમે અહીંયા આ સપ્લાય વોલ્ટેજને લોડ સાથે કોઈ સ્વિચ સાથે કનેક્ટ કરો છો તો સ્વિચ પર ડિપેન્ડન્ટ છે કે જો તમારી સ્વિચ છે એ ઓપન સર્કિટ છે અથવા તો ઓપન છે તો એ ટાઈમે આઉટપુટ વોલ્ટેજ એક્રોસ લોડ, જે તમારો લોડ છે એની એક્રોસના આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજ કેટલા હશે તો કે ઓપન સર્કિટ છે તો વોલ્ટેજ 0 હશે. ઓકે, એ જ રીતે જો સ્વિચને તમે ક્લોઝ કરો છો ધેટ મીન્સ શોર્ટ કરો છો તો આ સ્વિચ જ્યારે શોર્ટ થઈ જશે આ રીતે તો ત્યારે શું થશે તો કે ત્યારે આ જે સપ્લાય વોલ્ટેજ છે એ ડાયરેક્ટલી લોડના પેરેલલમાં આવી જશે એટલે આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ Vs ઇનપુટ વોલ્ટેજ થઈ જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો જ્યારે તમારી સ્વિચ ક્લોઝ છે ત્યારે તમને આઉટપુટ વોલ્ટેજ Vs જેટલું મળે છે, પણ જ્યારે સ્વિચ ઓપન કન્ડિશન છે, અહીંયા ઓપન કન્ડિશનમાં સ્વિચ છે તો એ ટાઈમે આઉટપુટ વોલ્ટેજ કેટલા થઈ ગયા તો કે 0 થઈ જાય છે. ઓકે, તો આ રીતે તમને આઉટપુટ વોલ્ટેજ મળે છે, અહીંયા 0 વોલ્ટેજ થઈ જાય છે. ફરી વખત આઉટપુટ વોલ્ટેજ ક્યારે મળશે જ્યારે સ્વિચ ક્લોઝ થશે, ફરી વખત આઉટપુટ વોલ્ટેજ 0 થઈ જશે જ્યારે સ્વિચ ઓપન હશે. ઓકે, તો આ રીતે તમને પલ્સની એક આખી સ્ટ્રિંગ મળે છે. ઓકે, જ્યારે સ્વિચ ક્લોઝ હશે ત્યારે પલ્સ મળશે અને જ્યારે સ્વિચ ઓપન હશે ત્યારે 0 વોલ્ટ મળશે. ઓકે, તો આવો બેઝિક ચોપરનો કોન્સેપ્ટ હોય છે. અહીંયા ખાસ એક વસ્તુ સમજવાની હોય છે એ છે ડ્યુટી સાયકલ. ડ્યુટી સાયકલ કે એક સાયકલ જ્યારે તમારી આ રીતે તમે બનાવો છો તો એક સાયકલની અંદર આ જે તમારો ટી ઓન ટાઈમ છે, ટી ઓન ટાઈમ છે એનો તમે ટોટલ ટાઈમ સાથે જ્યારે રેશિયો લ્યો છો કે એક સાયકલ કમ્પ્લીટ થવા માટે જે ટાઈમ લાગે છે એને આપણે ટોટલ ટાઈમ કહીએ છીએ, તો ટી ઓન ડિવાઈડ બાય ટોટલ ટાઈમ પીરિયડ આને ડ્યુટી સાયકલ કહેવામાં આવે છે. તમને અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે કે આલ્ફા જેટલી ડ્યુટી સાયકલ છે એટલે કે આલ્ફા શું છે તો કે ટી ઓન બાય ટી. ઓકે, ટોટલ ટાઈમ પીરિયડ. તો આ રીતે તમે છે એ ડ્યુટી સાયકલનો કોન્સેપ્ટ જો ખબર હોય તો એના ઉપરથી આ જે બેઝિક ચોપર છે એના વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, આઉટપુટ વોલ્ટેજ ચોપરના શું થશે તો કે આ બેઝિક જે ચોપરનો કોન્સેપ્ટ આપણે સમજ્યા છીએ એમાં આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ વોલ્ટેજ વેન સ્વિચ ઇઝ ક્લોઝ. જ્યારે સ્વિચ ક્લોઝ છે એ કન્ડિશનમાં ઇનપુટ વોલ્ટેજ છે એટલે આઉટપુટ વોલ્ટેજ થશે, પણ જ્યારે સ્વિચ ઓપન છે ત્યારે વોલ્ટેજ 0 થશે અને આ 0 વોલ્ટેજ અને Vs વોલ્ટેજ ક્યારે મળશે એ તમે આ ડ્યુટી સાયકલ ઉપરથી ચેક કરી શકો છો કે ટી ઓન એટલા ટાઈમ પૂરતું તમારી સ્વિચ ક્લોઝ રહે છે, બાકીના ટાઈમમાં સ્વિચ ઓપન રહે છે. તો અહીંયા તમારે આલ્ફાથી એને મલ્ટીપ્લાય કરવું પડે. શું કરવું પડે? મલ્ટીપ્લાય કરવું પડે. ઓકે, તો અહીંયા તમે કહી શકો કે જે આ જે ચોપરની આપણે વાત કરીએ છીએ એની અંદર આલ્ફાની વેલ્યુ શું થશે તો કે આઉટપુટ વોલ્ટેજ બાય
ઇનપુટ વોલ્ટેજ. ઓકે, ડ્યુટી સાયકલ કેટલી મળી આપણને? તો કે આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. અને આઉટપુટ વોલ્ટેજની વાત કરીએ તો આઉટપુટ વોલ્ટેજ કેટલા મળશે? તો કે આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ વોલ્ટેજ મલ્ટીપ્લાય બાય ડ્યુટી સાયકલ. હવે આપણને જે ક્વેશ્ચન કીધો છે એ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચનમાં તમને કીધું છે સ્ટેપ અપ ચોપર. હવે સ્ટેપ અપ ચોપરનો બેઝિક પહેલા તો તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે સ્ટેપ અપ ચોપરમાં કઈ રીતે વર્ક થતું હોય. પહેલા આપણે સ્ટેપ અપ ચોપર સમજી લઈએ અને પછી ક્વેશ્ચન ઉપર ટ્રાન્સફર થઈએ. ઓકે, સ્ટેપ અપ ચોપર. સ્ટેપ અપ ચોપર બેઝિકલી શું છે? તો કે સ્ટેપ અપ ચોપર છે જેની અંદર ઇનપુટ વોલ્ટેજ ઓછા હોય પણ આઉટપુટ વોલ્ટેજ જો તમારે વધારે જોઈતા હોય તો તમે આઉટપુટ વોલ્ટેજને સ્ટેપ અપ કરાવી શકો છો, અને એ પણ ડીસી ની અંદર. ઓકે, તો સ્ટેપ અપ ચોપરનો બેઝિક પહેલા સર્કિટ સમજી લઈએ. ઓકે, સ્ટેપ અપ ચોપરની અંદર તમારી પાસે ફોર એક્ઝામ્પલ અહીંયા 3.3 વોલ્ટનો પાવર સપ્લાય છે. ઓકે, પછી કોઈ એક ઇન્ડક્ટર છે, પછી તમે એને કોઈ એક સ્વિચ સાથે જ્યારે કનેક્ટ કરો છો, ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક સ્વિચ છે. ઓકે, પછી તો કે એ જે પાવર જે તમે અહીંયા ઇન્ડક્ટરમાં સ્ટોર કર્યો એ પાવરને તમે કોઈ એક ડાયોડ થ્રુ કોઈ એક કેપેસિટરને પ્રોવાઈડ કરો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા કેપેસિટર છે તમારી પાસે. ઓકે, આ રીતે. અને એ જે કેપેસિટર છે એની સાથે પેરેલલમાં તમે લોડ અટેચ કરી દો છો કે જેને ફોર એક્ઝામ્પલ 6 વોલ્ટની રિક્વાયરમેન્ટ છે, સપ્લાય આપણી પાસે ખાલી 3 વોલ્ટનો છે. તો આવી કન્ડિશનની અંદર તમે સ્ટેપ અપ ચોપરનો યુઝ કરી શકો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક રેઝિસ્ટિવ લોડ છે જેની રિક્વાયરમેન્ટ કેટલી છે? તો કે 6 વોલ્ટની. સપ્લાય કેટલો છે? તો કે 3.3 વોલ્ટનો. તો અહીંયા સ્ટેપ અપ ચોપરનો ઉપયોગ થશે. ઓકે, અહીંયા કોઈ એક સ્વિચ છે જે હાઈ ફ્રીક્વન્સીથી સ્વિચિંગ કરી શકે છે, અહીંયા કોઈ એક ડાયોડ છે અને અહીંયા કોઈ એક કેપેસિટર છે. ઓકે, આ આપણો લોડ છે. તો બેઝિક કોન્સેપ્ટ શું છે? તો કે જ્યારે તમે આ સ્વિચને ક્લોઝ કરો છો, જ્યારે સ્વિચ ક્લોઝ થશે, કોઈ પણ સર્કિટ પાવર ઇલેક્ટ્રોનિક્સની હોય એને તમે અલગ અલગ મોડની અંદર ઓપરેશન સમજી લો તો એ સર્કિટ સમજવી બહુ ઇઝી હોય છે. તો પહેલો મોડ આપણે એવું સમજીએ કે ધારો કે આ સ્વિચ છે એ શોર્ટ છે અથવા તો ક્લોઝ છે. તો જ્યારે સ્વિચ ક્લોઝ હોય તો એ કન્ડિશનની અંદર જે પાવર છે, આ બેટરીનો પાવર છે, એ આ ઇન્ડક્ટરની અંદર શું થશે? તો કે સ્વિચ થ્રુ સ્ટોર થશે. ઓકે, એટલે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરની અંદર એનર્જી સ્ટોર થશે. એનર્જી છે એ સ્ટોર થશે. અને જ્યારે સ્વિચ ઓપન કન્ડિશનમાં છે તો ઓપન કન્ડિશનની અંદર શું થશે? તો કે જે ઇન્ડક્ટરની અંદર એનર્જી સ્ટોર થઈ હતી એ એનર્જી છે એ તમે શું કરો છો? તો કે ડાયોડ થ્રુ આ કેપેસિટરને પ્રોવાઈડ કરો છો. તો એનર્જી જે ઇન્ડક્ટરની હતી એ ઇન્ડક્ટરની એનર્જી છે એ કોને મળશે? તો કે કેપેસિટરને મળશે. અને કેપેસિટર છે એ શું થશે? તો કે ચાર્જ થશે. કેપેસિટર ચાર્જ થશે તો એ કેપેસિટરની એક્રોસના જે વોલ્ટેજ હશે જેને આપણે CV ફોર એક્ઝામ્પલ કહી દઈએ. ઓકે, VC કહી દઈએ, તો એ જ વોલ્ટેજ આપણા આઉટપુટ વોલ્ટેજ થશે. કારણ કે આ જે લોડ છે એ કેપેસિટરની સાથે ડાયરેક્ટલી પેરેલલમાં અટેચ થઈ ગયો છે. ઓકે, તો બંનેના વોલ્ટેજ કેવા હશે? તો કે ઇક્વલ હશે. ઓકે, તો કેપેસિટરના વોલ્ટેજ છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે, એ જ રીતે આઉટપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થતા જશે. ફરી વખત શું થશે? તો કે સ્વિચ ક્લોઝ થશે. સ્વિચ ક્લોઝ થશે એટલે ઇન્ડક્ટર છે એ ફરી વખત એનર્જાઇઝ થશે. એનર્જાઇઝ થશે એ વખતે તમારી આ સ્વિચ છે એ ક્લોઝ છે. આ સ્વિચ ક્લોઝ છે તો એના લીધે અહીંથી મેક્સિમમ કરંટનો ફ્લો થશે. ઓકે, અહીંયા કોઈ કરંટ પાસ થઈ શકશે નહીં કારણ કે અહીંયા મિનિમમ રેઝિસ્ટન્સ વાળો પાથ છે તો અહીંયાથી મેક્સિમમ કરંટ પાસ થશે. તો એ ટાઈમે આ જે ઇન્ડક્ટરની અંદર જે એનર્જી સ્ટોર થયેલી હતી એ એનર્જી કોને મળશે? તો કે અહીંયા લોડને મળ્યા કરશે. ફરી વખત જ્યારે સ્વિચ તમે ઓપન કરી દેશો તો ઓપન સ્વિચ વખતે ઇન્ડક્ટર છે એની એનર્જી કોને આપશે? તો કે કેપેસિટરને આપશે. કેપેસિટર ફરી વખત ચાર્જ થશે એટલે ઇન્ડક્ટરના કેપેસિટરના વોલ્ટેજ વધતા જશે. જેટલા કેપેસિટરના વોલ્ટેજ વધશે એટલા જ આઉટપુટ વોલ્ટેજ વધશે. ઓકે, તો એવું કહી શકાય કે અહીંયા જ્યારે સ્વિચ ક્લોઝ થાય છે ત્યારે ઇન્ડક્ટર ચાર્જ થાય છે અને લોડને પાવર ક્યાંથી મળે છે? તો કે કેપેસિટરમાંથી મળે છે. જ્યારે સ્વિચને તમે ઓપન કરો છો ત્યારે આ ઇન્ડક્ટરની એનર્જી પ્લસ આ જે સપ્લાય વોલ્ટેજની એનર્જી છે એ કેપેસિટરને મળે છે અને એના લીધે કેપેસિટર ફરી વખત ચાર્જ થાય છે અને એ ચાર્જ થયેલું કેપેસિટર છે એના વોલ્ટેજ ડાયરેક્ટલી લોડના વોલ્ટેજ કન્સિડર કરી શકાય. ઓકે, તો આવી એક બેઝિક ટોપોલોજી છે જેને કહેવામાં આવે છે સ્ટેપ અપ ચોપર, અને એનો યુઝ કરીને તમે આ રીતે લો વોલ્ટેજને હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરી શકો. હાઈ એટલે એટલા હાઈ નથી પણ સોર્સની કમ્પેરમાં આઉટપુટ વોલ્ટેજ તમને અહીંયા વધારે મળી શકે છે. ઓકે, તો આવો બેઝિક કોન્સેપ્ટ સ્ટેપ અપ ચોપરનો છે. હવે સ્ટેપ અપ ચોપરના આઉટપુટ વોલ્ટેજની વાત કરીએ.
જે રીતે આપણે સિમ્પલ જે ચોપર સમજ્યા હતા એ ચોપરની અંદર આઉટપુટ વોલ્ટેજ આ રીતે આપવામાં આવે છે VO = VS × ડ્યુટી સાયકલ. એ જ રીતે અહીંયા સ્ટેપ અપ ચોપરના આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ. એ ઇક્વેશન કંઈક આ રીતે આપવામાં આવે છે. જો ન ખબર હોય તો લખી લેજો. આઉટપુટ વોલ્ટેજ = સપ્લાય વોલ્ટેજ / 1 - આલ્ફા. 1 - આલ્ફા. આલ્ફા શું છે તો કે ડ્યુટી સાયકલ છે. આલ્ફા શું છે? ડ્યુટી સાયકલ છે. T on by ટોટલ ટાઈમ. T on by ટોટલ ટાઈમ. ઓકે, હવે તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે એ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. ક્વેશ્ચન એવું કીધું છે કે ઇન સ્ટેપ અપ ચોપર ઇફ Vs is the source voltage, alpha is the duty cycle, then output voltage of the chopper is given by. હવે અહીંયા તમને જે આપ્યા છે ઓપ્શન એ તમે જોઈ શકો છો. ડાયરેક્ટ ઇક્વેશન ઉપરથી જ તમને ક્વેશ્ચન પૂછ્યો છે એટલે અહીંયા તમે ક્વેશ્ચનનો આન્સર ડાયરેક્ટ આપી શકો કે Vs / 1 - આલ્ફા. ઓકે, તો આવું ઇક્વેશન બેઝિક ઇક્વેશન છે જે તમે અહીંથી આ રીતે બનાવી શકો છો. ઓકે, તો VO આઉટપુટ વોલ્ટેજ = VS / 1 - આલ્ફા. આ રીતે તમે અહીંયા આન્સર આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન આઈ થિંક તમને સમજાઈ ગયો હશે. સ્ટેપ અપ ચોપરનો કોન્સેપ્ટ પણ તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ટ્રાન્સફર થઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતે તમને આપ્યો છે. The firing angle alpha of single phase full converter feeding constant current into a load is 30 degree. એટલે કે ફાયરિંગ એંગલ તમને આપી દીધો છે 30 ડિગ્રીનો. એન્ડ કેલ્ક્યુલેટ શું કરવાનું કીધું છે? ધી ડિસ્પ્લેસમેન્ટ ફેક્ટર ઓફ રેક્ટિફાયર. રેક્ટિફાયરનો ડિસ્પ્લેસમેન્ટ ફેક્ટર પૂછ્યો છે. ઓકે, તો અહીંયા ફરી વખત એક નવા ટાઈપનું પાવર કન્વર્ટર આપી દીધું છે અને એ કન્વર્ટરનું નામ શું આપ્યું છે તો કે કન્વર્ટરનું નામ તમને આપી દીધું છે અહીંયા સિંગલ ફેઝ ફૂલ કન્વર્ટર. ધેટ મીન્સ કે આ એક કંટ્રોલ્ડ રેક્ટિફાયર છે અને કંટ્રોલ્ડ રેક્ટિફાયરની અંદર તમને ફાયરિંગ એંગલ જે આપ્યો હોય છે એના પરથી જો ડિસ્પ્લેસમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટ કરવાનો કે તો બેઝિક સિમ્પલ ઇક્વેશન છે કે ડિસ્પ્લેસમેન્ટ ફેક્ટર ઓફ રેક્ટિફાયર ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા. ઓકે, અને આલ્ફાની વેલ્યુ જો તમે અહીંયા પ્લેસ કરી દેશો તો આ આન્સર તમને બહુ જ ઇઝીલી મળી જશે. ઓકે, cos આલ્ફા. આલ્ફા શું છે તો કે 30 ડિગ્રી. તો cos 30 ડિગ્રી શું થશે? √3/2. અને √3/2 ની વેલ્યુ આઈ થિંક મોસ્ટ ઓફ સ્ટુડન્ટને ખબર જ હશે અને ન ખબર હોય તો આ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, 0.866. ધેટ મીન્સ તમારો આન્સર થશે ડી. ઓકે, તો રેક્ટિફાયર છે કંટ્રોલ રેક્ટિફાયર. કંટ્રોલ રેક્ટિફાયરનો ડિસ્પ્લેસમેન્ટ ફેક્ટર મોસ્ટ ઓફ સ્ટુડન્ટને યાદ જ હશે. cos આલ્ફાથી ઇન્ડિકેટ કરી શકાય. આલ્ફાની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપી દીધી હતી 30 ડિગ્રી અને √3/2. cos 30 ડિગ્રી √3/2 થશે અને એની વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો એટલે એ થશે 0.866. ઓકે, તો રેક્ટિફાયર વિશે થોડું ડિસ્કસ કરી લઈએ. રેક્ટિફાયરનો બેઝિક કોન્સેપ્ટ શું હોય છે તો કે રેક્ટિફાયર છે એ બેઝિકલી એસી પાવરને ફિક્સ ડીસી ઓર પલ્સેટિંગ ડીસી પાવરમાં કન્વર્ટ કરે છે. ઓકે, ખાસ યાદ રાખજો મેં અહીંયા રેક્ટિફાયર લખ્યું છે. રેક્ટિફાયરનો કોન્સેપ્ટ આવો છે કે એસી પાવરને ફિક્સ ડીસી પાવર ઓર પલ્સેટિંગ ડીસી પાવરમાં કન્વર્ટ કરે છે. પણ જો અહીંયા લખ્યું હોય કંટ્રોલ્ડ રેક્ટિફાયર તો કંટ્રોલ્ડ રેક્ટિફાયર છે એની અંદર એસી પાવરને વેરિયેબલ ડીસી પાવરમાં કન્વર્ટ કરી શકાય છે. ખાસ યાદ રાખજો. બરાબર. બીજી વસ્તુ, રેક્ટિફાયર છે એ ડાયોડનો યુઝ કરીને બનાવવામાં આવે છે અને ડાયોડ છે એ અનકન્ટ્રોલ્ડ સ્વિચ છે. બે જ મોડમાં વર્ક કરે છે. ફોરવર્ડ બાયસમાં એઝ અ શોર્ટ સર્કિટ અને રિવર્સ બાયસમાં વર્ક એઝ અ ઓપન સર્કિટ. જ્યારે કંટ્રોલ રેક્ટિફાયરની અંદર આપણે એસીઆરનો યુઝ કરીએ છીએ. કંટ્રોલ રેક્ટિફાયર, સિલિકન કંટ્રોલ રેક્ટિફાયર એસીઆરનો યુઝ કરીએ છીએ જે 3 અલગ અલગ મોડમાં કામ કરે છે જેને તમે ગેટ પલ્સનો યુઝ કરીને કંટ્રોલ કરી શકો છો. ઓન ઓફ કરવામાં કંટ્રોલ કરી શકો છો. તો ફાયરિંગ એંગલ જેટલો વેરી કરો છો એ રીતે આઉટપુટ વોલ્ટેજ છે એ વેરી કરી શકાય છે. તો અહીંયા તમને એક ક્વેશ્ચન હું આપું છું કે જો કંટ્રોલ રેક્ટિફાયરની વાત કરીએ તો કંટ્રોલ રેક્ટિફાયરમાં આલ્ફા એંગલ ફાયરિંગ એંગલ ઇન્ક્રીઝ કરવાથી આઉટપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? આ તમારે લોકોએ જાતે પ્રિપેર કરવાનું છે. મેં આના પહેલા તમને એસી વોલ્ટેજ કંટ્રોલરમાં કીધું હતું કે એસી વોલ્ટેજ કંટ્રોલરમાં જો ફાયરિંગ એંગલ ઇન્ક્રીઝ કરવામાં આવે તો આઉટપુટ વોલ્ટેજ ડિક્રીઝ થતા હતા. ઓકે, તો એ જ રીતે કંટ્રોલ રેક્ટિફાયરની અંદર ફાયરિંગ એંગલ ઇન્ક્રીઝ કરવાથી આઉટપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? આ તમારે લોકોએ જાતે તૈયાર કરવાનું
છે. ઓકે, નો આવડે તો મને કહેજો, તો આપણે ફરી વખત એ ડિસ્કસ કરી લઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો રેક્ટિફાયરની અંદર બેઝિક કોન્સેપ્ટ છે એ તમને સમજાઈ ગયો હશે. ઓકે, કેટલા ટાઈપના રેક્ટિફાયર હોય છે? તો કે કંટ્રોલ રેક્ટિફાયરની અંદર તમારી પાસે હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયર હોય છે, ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયર હોય છે, બ્રિજ ટાઈપનો કંટ્રોલ રેક્ટિફાયર હોય છે, સિંગલ ફેઝ માટે કંટ્રોલ રેક્ટિફાયર હોય છે, 3 ફેઝ માટે કંટ્રોલ રેક્ટિફાયર હોય છે. તો આવા ઘણા બધા અલગ અલગ ટાઈપના કંટ્રોલ રેક્ટિફાયર તમને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન તમને આપી દીધો છે. આવો ક્વેશ્ચન જો પૂછાય તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આન્સર બહુ જ ઇઝીલી આવડી જતો હોય છે. ઓકે, પાવર મોસ્ફેટ હેઝ 3 ટર્મિનલ અને એ ટર્મિનલના નામ પૂછ્યા છે. ઓકે, તો મોસ્ફેટની અંદર બેઝિકલી 3 ટર્મિનલ હોય છે અને એનો આન્સર થશે સી અને એ. આન્સર છે સોર્સ, ડ્રેઇન અને ગેટ. સોર્સ, ડ્રેઇન અને ગેટ. ઓકે, તો આ 3 ટર્મિનલ છે એ તમને મોસ્ફેટની અંદર જોવા મળતા હોય છે. બેઝિક મોસ્ફેટનો સિમ્બોલ છે એ સમજી લઈએ. આ ટર્મિનલ છે જેને ગેટ ટર્મિનલ કહેવામાં આવે છે. આ ટર્મિનલ છે એને કહેવામાં આવે છે ડ્રેઇન, અને જ્યાં એરો ઇન્ડિકેટ કરો છો એ છે સોર્સ ટર્મિનલ. ઓકે, મોસ્ફેટનું ફૂલ ફોર્મ શું થશે? તો કે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, જો આટલો ઇઝી ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો મોસ્ફેટનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે અને એ તમને યાદ હોવું જોઈએ. ઓકે, બેઝિક જેટલા પણ સ્વિચ છે એના વિશે પણ થોડુંક ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો બેઝિકલી આપણી પાસે જે મટીરિયલ હોય છે ત્યાંથી શરૂઆત કરીએ. કેટલા ટાઈપના મટીરિયલ હોય છે? તો કે 3 ટાઈપના મટીરિયલ હોય છે. એક હોય છે કંડક્ટર, બીજું હોય છે ઇન્સ્યુલેટર, ત્યાંથી હોય છે આગળ સેમિકન્ડક્ટર. ઓકે, સેમિકન્ડક્ટરની અંદર પણ 2 ટાઈપના સેમિકન્ડક્ટર હોય છે. એક હોય છે પ્યોર સેમિકન્ડક્ટર જેને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે, અને બીજા હોય છે ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર. ખાસું એવું તમને આમાં પણ જાણવા મળશે. ઓકે, ઘણા લોકોને એવું હશે કે આ ટાઈમ પાસ થાય છે, પણ પ્યોર સેમિકન્ડક્ટર અને ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર. પ્યોર સેમિકન્ડક્ટર કે જેની અંદર નંબર ઓફ હોલ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, નંબર ઓફ હોલ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોય છે, જેને ઇન્ટ્રિન્સિક ટાઈપના સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર કે જેની અંદર હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોતી નથી. ધેટ મીન્સ નંબર ઓફ હોલ નોટ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે એને ઇમ્પ્યોર અથવા તો એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. ઓકે, જે પ્યોર સેમિકન્ડક્ટર હોય છે એની અંદર ઇમ્પ્યોરિટીઝ એડ કરવામાં આવે તો ઇમ્પ્યોરિટીઝના લીધે છે એ શું બની જાય છે? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર બની જાય છે. તો ઇમ્પ્યોરિટી જે એડ કરવાની પ્રોસેસ છે એને કહેવામાં આવે છે ડોપિંગ. શું કહેવાય? ડોપિંગ. ઓકે, તો ડોપિંગ કરીને તમે પ્યોર સેમિકન્ડક્ટર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કન્વર્ટ કરી શકો છો. તો ડોપિંગ કરવા માટે જે તમે ઇમ્પ્યોરિટી યુઝ કરો છો એના પણ 2 ટાઈપ છે. કયા કયા થશે? તો કે એક હોય છે ટ્રાઇવેલેન્ટ હોય છે અને બીજું કયું હોય છે? તો કે ટેટ્રાવેલેન્ટ હોય છે. ટેટ્રાવેલેન્ટ, ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ઓકે, અને એક હોય છે પેન્ટાવેલેન્ટ. ઓકે, તો જ્યારે તમે ટ્રાઇવેલેન્ટ એડ કરો છો તો ટ્રાઇવેલેન્ટ એડ કરવાથી શું થાય છે? તો કે એક હોલ ખાલી રહી જાય છે. ઓકે, અને પેન્ટાવેલેન્ટ જ્યારે એડ કરો છો તો કોઈ એક ઇલેક્ટ્રોન વધારે મળે છે. તો ટ્રાઇવેલેન્ટ એડ કરવાથી પ્યોર સેમિકન્ડક્ટરમાંથી તમે એક પી ટાઈપનો સેમિકન્ડક્ટર બનાવી શકો છો, અને જ્યારે પેન્ટાવેલેન્ટ એડ કરો છો ત્યારે એક એન ટાઈપનો સેમિકન્ડક્ટર તમે બનાવી શકો છો. પી ટાઈપ એટલે કે જેની અંદર નંબર ઓફ હોલ ઇલેક્ટ્રોન કરતા વધારે હોય છે. નંબર ઓફ હોલ ઇઝ મોર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, નંબર ઓફ ઇલેક્ટ્રોન. અને પી એન ટાઈપનો સેમિકન્ડક્ટર જેની અંદર નંબર ઓફ હોલ ઇઝ લેસ ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન. નંબર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, તો આ ટાઈપના 2 સેમિકન્ડક્ટર તમે બનાવી શકો છો. આ જે પી ટાઈપ અને એન ટાઈપના સેમિકન્ડક્ટર છે એને બંનેને જો તમે કમ્બાઈન કરો છો તો તમને પહેલી અનકન્ટ્રોલ સ્વિચ મળે છે જેને આપણે કહીએ છીએ પી એન જંકશન. ઓકે, આ પી એન જંકશન છે એ આ જ 2 પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને કમ્બાઈન કરવાથી બને છે. આવા 2 પી એન જંકશન જ્યારે તમે બનાવો છો ત્યારે તમને શું મળે છે? તો કે ટ્રાન્ઝિસ્ટર. પીએન જંકશન 2 ભેગા કરો છો તો એમાંથી બને છે એક ટ્રાન્ઝિસ્ટર. પીએન જંકશન આ રીતનું હોય છે. ઓકે, એક પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય, એક એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય. એવા 2 પીએન જંકશનને તમે જ્યારે આ રીતે મર્જ કરો છો તો અહીંયા એન ટાઈપ સેમિકન્ડક્ટર, અહીંયા પી ટાઈપ સેમિકન્ડક્ટર, અને આ બંને લેયર છે એ મર્જ થઈ જશે તો અહીંયા પી એન અને અહીંયા પી. આ રીતે તમને પી એનપી ટ્રાન્ઝિસ્ટર મળે, અને આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ કરશો તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર મળશે. ઓકે,
ત્યાંથી આગળ જઈએ તો બે ટ્રાન્ઝિસ્ટરને ભેગા કરવાથી આપણું એસીઆર બને છે. ઓકે, એક એનપીએન અને બીજું પીએનપી. બે ટ્રાન્ઝિસ્ટર ભેગા કરવાથી એસીઆર બનશે. ત્યાંથી આગળ જઈએ તો થાયરિસ્ટરની આખી ફેમિલી આવી જશે. એના સિવાય મોસ્ફેટ આવી જશે. મોસ્ફેટ, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. એનાથી આગળ જઈએ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આઈજીબીટી, ગેટ ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલાર ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો અહીંયા ઘણા બધા ક્વેશ્ચન બની શકે કે મોસ્ફેટ અને આઈજીબીટીમાં કયું ડિવાઇસ એવું છે જે હાઈ ફ્રીક્વન્સી પર કામ કરી શકે છે. ઓકે, તો હાઈ ફ્રીક્વન્સી ઉપર જો ક્વેશ્ચન તમને પૂછાય તો હાઈ ફ્રીક્વન્સી ઉપર મોસ્ફેટ કામ કરે છે. હાઈ ફ્રીક્વન્સી પર મોસ્ફેટ કામ કરે છે. ઓકે, પણ જો એવું કહે કે હાઈ રેટિંગ ઉપર મારે કામ કરાવવું છે, એટલે કે વોલ્ટેજ અને કરંટના રેટિંગ મારે વધારવા છે, તો મોસ્ફેટ યુઝ કરશો કે ફ્રીક્વન્સી આઈજીબીટી યુઝ કરશો? તો હાયર રેટિંગ પર આઈજીબીટી યુઝ થશે. ઓકે, હાયર રેટિંગ પર આઈજીબીટીનો યુઝ કરવામાં આવે છે. આઈજીબીટીની જે સ્વિચિંગ ફ્રીક્વન્સી છે એ મોસ્ફેટની સ્વિચિંગ ફ્રીક્વન્સી કરતાં ઓછી હોય છે. જે રેટિંગ છે એ આઈજીબીટીના મોસ્ફેટ કરતાં વધારે હોય છે. તો આવું ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો આ બધા અલગ અલગ ટાઈપના સેમિકન્ડક્ટર સ્વિચિંગ ડિવાઇસ થઈ ગયા. ઓકે, તો આ એક બેઝિક ક્વેશ્ચન હતો જેના રિલેટેડ આપણે અલગ અલગ બીજી વસ્તુની પણ ડિસ્કશન કરી લીધી છે. અહીંયાથી હજી આગળ ઇન કેસ તમારે જવું હોય તો હવે આગળ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં તમે ટ્રાન્સફર થઈ શકો કે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કર્યો. આપણે શું કર્યું? પહેલા મટીરિયલ જોયા, પછી સેમિકન્ડક્ટર જોયા, એમાં પ્યોર અને ઇમ્પ્યોર જોયા, પછી એમાં ઇમ્પ્યોરિટી એડ કરી એટલે પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર બન્યા, એમાંથી પીએન જંક્શન બનાવ્યું, એમાંથી ટ્રાન્ઝિસ્ટર બન્યું. ટ્રાન્ઝિસ્ટરમાંથી આપણે શું કર્યું છે તો કે ટ્રાન્ઝિસ્ટરમાંથી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જતા રહીએ તો ટ્રાન્ઝિસ્ટરમાંથી લોજિક ગેટ્સ બને છે. આ લોજિક ગેટ્સનો યુઝ કરો એટલે કોમ્બિનેશનલ સર્કિટ બનશે. આઈ થિંક તમને લોકો ભણ્યા છો કોમ્બિનેશનલ સર્કિટ. કઈ કોમ્બિનેશનલ સર્કિટ ભણ્યા છો? તો કે એડર ભણ્યા છો, સબટ્રેક્ટર ભણ્યા છો, મલ્ટીપ્લેક્સર ભણ્યા છો, ડીમલ્ટીપ્લેક્સર ભણ્યા છો. એને યુઝ કરીને તમે શું બનાવી શકો છો તો કે સિક્વન્શિયલ સર્કિટ બનાવી શકો છો. સિક્વન્શિયલ સર્કિટનું બેસ્ટ એક્ઝામ્પલ છે ફ્લિપ ફ્લોપ. સિક્વન્શિયલ સર્કિટની અંદર તમે ફ્લિપ ફ્લોપ ભણ્યા છો. આ ફ્લિપ ફ્લોપ છે એ 1 બીટને સ્ટોર કરવાની કેપેસિટી ધરાવે છે. તો આવી અલગ અલગ ફ્લિપ ફ્લોપ જો તમે એક સાથે સિરીઝમાં ભેગી કરી દો છો તો રજિસ્ટર્સ બને છે. જે કમ્પ્યુટર મેમરીની અંદર ફાસ્ટેસ્ટ મેમરી છે એ આ રજિસ્ટરની બનેલી હોય છે. ઓકે, તો રજિસ્ટર બને છે. રજિસ્ટરને એક સાથે ભેગા કરો છો તો પેજ બને છે, અને પેજ મલ્ટિપલ ભેગા કરશો તો તમારું સેમિકન્ડક્ટર મેમરી બને છે. મેમરી અથવા સ્ટોરેજ ડિવાઇસ બને છે. ઓકે, તો આઈ થિંક આ જે કોન્સેપ્ટ છે એ તમારો ડિજિટલ માટે ખૂબ ઉપયોગી કોન્સેપ્ટ બની શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ટ્રાન્સફર થઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતે તમને આપી દીધો છે અને એમાં એવું કીધું છે ફોર કન્ટિન્યુઅસ કન્ડક્શન ઇન એ સિંગલ ફેઝ સેમિકન્વર્ટર ઇચ એસીઆર કન્ડક્ટ્સ ફોર. ઓકે, કન્ટિન્યુઅસ કન્ડક્શન કીધું છે અને ક્વેશ્ચનની અંદર બીજું કીધું છે સિંગલ ફેઝનું સેમિકન્વર્ટર. તો સિંગલ ફેઝનું સેમિકન્ડક્ટર કન્વર્ટર પહેલા તો તમને ખબર હોવી જોઈએ. સિંગલ ફેઝનું સેમિકન્ડક્ટર કન્વર્ટર એટલે બીજું કંઈ નહીં. જો તમારી પાસે ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયર હોય તો એની અંદર જે 4 એસીઆર આપણે યુઝ કરીએ છીએ એ 4 એસીઆરમાં 2 એસીઆર યુઝ કરવાના છે અને 2 ડાયોડ યુઝ કરવાના છે. એટલે ફિગર કંઈક આ રીતે બનાવી શકો તમે. 2 ડાયોડ યુઝ કરવાના, 2 એસીઆર યુઝ કરવાના. ઓકે, એટલે આ થયું તમારું સેમી કન્વર્ટર. અને સિંગલ ફેઝ માટે કીધું છે એટલે તમારો પાવર એપ્લાય કેવો કરવાનો થશે તો કે ઇનપુટ પાવર છે એ તમે અહીંયા જે એપ્લાય કરશો એ સિંગલ ફેઝ હશે. ઓકે, આ તમારો એસી પાવર હશે અને એસી પાવર છે કેવો એપ્લાય કરશું તો કે સિંગલ ફેઝનો યુઝ કરશું. તો અહીંયા જે તમને આઉટપુટ મળશે એ પલ્સ સેટિંગ ડીસી મળશે અને પલ્સ સેટિંગ ડીસી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કોઈ એક રેઝિસ્ટિવ લોડ યુઝ કરીએ અને રેઝિસ્ટિવ લોડમાં એપ્લાય કરી દઈએ તો આ થઈ જશે RL, જેની એક્રોસમાં આઉટપુટ વોલ્ટેજ આપણને મળશે. ઓકે, થાયરિસ્ટર T1, થાયરિસ્ટર T2, ડાયોડ D1, ડાયોડ D2. ઓકે, હવે અહીંયા એવું કીધું છે કે કન્ટિન્યુઅસ કન્ડક્શન જોઈએ છે. કન્ટિન્યુઅસ કન્ડક્શનનો મિનિંગ શું થશે તો કે કન્ટિન્યુઅસ આઉટપુટ તમને મળતું રહેવું જોઈએ.
ઓકે, કન્ટિન્યુઅસ આઉટપુટ મળતું રહેવું જોઈએ. તો એપ્લાય કરીએ છીએ આપણે એસી પાવર. એસી પાવરનું જો સિગ્નલ ડ્રો કરીએ તો એસી પાવર છે એ આ રીતે આપણે એને એપ્લાય કરીએ છીએ. અને આઉટપુટમાં આપણે જોઈએ છે કન્ટિન્યુઅસ પાવર. ધેટ મીન્સ આઉટપુટ કન્ટિન્યુઅસ મળતું રહેવું જોઈએ. ઓકે, તો શું થશે તો કે જ્યારે તમે એસીઆર T1 ને કન્ડક્ટ કરો છો, ફોર એક્ઝામ્પલ, તો શું થશે જ્યારે પોઝિટિવ હાફ સાયકલ છે તો પોઝિટિવ હાફ સાયકલમાં 0 થી પાઈ એંગલ સુધી અહીંયા પોઝિટિવ પોટેન્શિયલ, અહીંયા લોઅર પોટેન્શિયલ હશે. તો એના લીધે T1 છે એ ફોરવર્ડ કન્ડક્શન મોડમાં હશે. ફોરવર્ડ કન્ડક્શન મોડમાં જો તમે એને ગેટ પલ્સ આપો છો તો ગેટ પલ્સ આપવાથી એ કન્ડક્ટ થશે. ગેટ પલ્સ આપો છો એટલે કરંટનો ફ્લો છે એ અહીંથી T1 થ્રુ અહીંથી લોડમાં આ રીતે થશે અને લોડમાંથી ડાયોડ D2 માં થઈને આ રીતે લૂપ કમ્પ્લીટ થશે. ઓકે, તો અહીંયા જે ઇનપુટ તમે એપ્લાય કરો છો એ ઇનપુટમાં પોઝિટિવ હાફ સાયકલને જો પૂરેપૂરી તમારે યુઝ કરવી હોય તો તમારો કન્ટિન્યુઅસ કન્ડક્શન મોડ માટેનો ફાયરિંગ એંગલ કેટલો હોવો જોઈએ. અને સેકન્ડ હાફ સાયકલની વાત કરીએ ઇન કેસ, તો સેકન્ડ હાફ સાયકલમાં અહીંયા લોઅર અને અહીંયા હાયર પોટેન્શિયલ હશે. એના લીધે તમારું અહીંથી કન્ડક્શન કઈ રીતે થશે તો કે કરંટનો ફ્લો છે એ અહીંથી ડાયોડ D1 માંથી લોડ અને લોડમાંથી થાઇરિસ્ટર T2 અને T2 માંથી આ રીતે તમારી લૂપ કમ્પ્લીટ થશે. ઓકે, તો એના લીધે T2 માં તમારે ફાયરિંગ એંગલ અથવા તો ગેટ પલ્સ પ્રોવાઈડ કરવું પડશે જ્યારે તમારું નેગેટિવ હાફ સાયકલ શરૂ હોય ત્યારે અથવા નેગેટિવ હાફ સાયકલ વખતે. અને અહીંયા એવું કીધું છે કે કન્ટિન્યુઅસ કન્ડક્શન જો મારે જોઈતું હોય, કન્ટિન્યુઅસ કન્ડક્શનનો મિનિંગ શું થશે તો કે કન્ટિન્યુઅસ T1 ઓર T2 છે એ કન્ડક્ટ થતા રહેવા જોઈએ. ઓકે, તો એના માટે એક એસીઆર ને તમે મેક્સિમમ કેટલો ટર્ન ઓન રાખી શકો. ઓકે, તો જો અહીંયા એક ઓપ્શન આપણે જોતા જઈએ. ઓકે, જો આલ્ફા એંગલ રાખીએ, આલ્ફા એંગલ ધેટ મીન્સ કોઈ પણ પર્ટિક્યુલર આલ્ફા એંગલ તમે કન્સિડર કરો. ફોર એક્ઝામ્પલ π/2 એંગલ ઉપર આપણે વર્ક કરીએ તો π/2 એંગલ પર તમે કન્ડક્ટ કરાવો છો. સેકન્ડ અહીંયા આપણે T1 ને કન્ડક્ટ કરાવશું, અહીંયા T2 ને કન્ડક્ટ કરાવીએ, T2 ને π+π/2 ઉપર આપણે કન્ડક્ટ કરાવીએ તો આઉટપુટ વોલ્ટેજ તમને આ રીતે મળશે. પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલમાંથી પોઝિટિવ થશે. ઓકે, તો આ મળશે T1 ના લીધે, આ મળશે T2 ના લીધે. તો અહીંયા કન્ટિન્યુઅસ કન્ડક્શન થતું નથી. જો વચ્ચે એક પોર્શન એવો આવે છે જ્યાં આઉટપુટ વોલ્ટેજ 0 વોલ્ટ થઈ જાય છે, આઉટપુટ વોલ્ટેજ 0 વોલ્ટ થઈ જાય છે. ધેટ મીન્સ કન્ટિન્યુઅસ કન્ડક્શન થતું નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ પાઈ એંગલ યુઝ કરીએ. પાઈ એંગલ યુઝ કરીએ તો શું થશે તો કે પાઈ એંગલ પર તમે કન્ડક્શન શરૂ કરો છો. ઓકે, પાઈ એંગલનું કન્ડક્શન તમે યુઝ કરો છો તો ત્યાં તમને ક્રોસ કન્ડક્શન થવાના ચાન્સીસ રહેશે કે બંને એસીઆર છે એ એટ અ ટાઈમ ઓન થઈ જાય. અને જો બંને એસીઆર એટ અ ટાઈમ ઓન થાય છે તો ક્રોસ કન્ડક્શન થવાના ચાન્સીસ છે. આ ક્રોસ કન્ડક્શન વિશે તમને ખબર હોવી જોઈએ. ઓકે, અને પાઈ પ્લસ આલ્ફા એંગલ ઉપર તો પોસિબલ જ નથી. પાઈ પ્લસ આલ્ફા એંગલ ઉપર જો તમે ઓન કરો છો તો એક એસીઆર પાઈ પ્લસ આલ્ફા એંગલ ઉપર ઓન રહેશે. ઓકે, તો 0 થી પાઈ સુધી છે એ કોઈ એક એસીઆર નું આઉટપુટ મળશે ને બીજું આગળનો જે એંગલ છે આલ્ફા જેટલો, તો એટલા એંગલ ઉપર તમારું બંને એસીઆર એકબીજા સાથે ક્રોસ કન્ડક્શન થશે. એટલે એ પણ પોસિબલ નથી. તો બાકી વધ્યો એક જ ઓપ્શન, પાઈ માઇનસ આલ્ફા એંગલ જો તમે યુઝ કરશો તો જ તમે છે એ મેક્સિમમ કન્ડક્શન લઈ શકશો. ઓકે, તો પાઈ માઇનસ આલ્ફા છે એ અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે. ઓકે, અને આ 3 છે એ ઇનકરેક્ટ આન્સર થશે. ઓકે, હવે સમજીએ કે પાઈ માઇનસ આલ્ફા કઈ રીતે. ફોર એક્ઝામ્પલ, આલ્ફાની વેલ્યુ છે એ 30 ડિગ્રી હું કન્સિડર કરું છું. તો આલ્ફાની વેલ્યુ જો 30 ડિગ્રી છે તો ફોર એક્ઝામ્પલ અહીંયા π/6 નો એંગલ બનશે. કલર આપણે ચેન્જ કરી લઈએ તો તમને વધારે દેખાય. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે એવું કહો છો કે π/6 નો એંગલ બને છે. ઓકે, જેને આપણે 30 ડિગ્રી કહીએ છીએ. તો 30 ડિગ્રીથી કન્ડક્શન શરૂ કરશો તો 30 ડિગ્રીથી કન્ડક્શન પોઝિટિવ હાફ સાયકલનું ક્યાં સુધી રહેશે તો કે T1 નું અહીંયા પાઈ સુધી રહેશે. ઓકે, તો અહીંયા સુધી તમને આઉટપુટ વોલ્ટેજ મળી શકે છે. નેક્સ્ટ પાઈ પ્લસ આલ્ફા એંગલ, પાઈ પ્લસ આલ્ફા સેકન્ડ થાઇરિસ્ટર માટે થશે. તો પાઈ પ્લસ આલ્ફા કેટલો થશે તો કે પાઈ એટલે 180 ડિગ્રી અને આલ્ફા એટલે 30 ડિગ્રી. તો સેકન્ડ એસીઆર નો એંગલ ક્યાંથી શરૂ થશે તો કે 210 એંગલ થી શરૂ થશે, 210 ડિગ્રી થી શરૂ થશે. એટલે અહીંયાથી તમારું સેકન્ડ એસીઆર છે એ ટર્ન ઓન થશે. ઓકે, અને અપ ટુ 2 પાઈ સુધી સેકન્ડ એસીઆર ઓન રહેશે. તો અહીંયા તમે એવું કહી શકો કે અહીંથી લઈને અહીં સુધી આઉટપુટ મળે છે અને અહીંયા 210 થી લઈને 360 સુધી આઉટપુટ મળતું રહેશે. ઓકે,
તો આ રીતે તમે કહી શકો કે એની અંદર આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજમાં તમને કન્ટિન્યુઅસ આઉટપુટ મળી શકે છે. જેમ જેમ આલ્ફાની વેલ્યુ છે એ તમે રિડ્યુસ કરતા જશો એમ આઉટપુટ વોલ્ટેજ છે એ વધતા જાય છે. ઓકે, તો આ રીતે તમે અહીંયા આલ્ફાની વેલ્યુ છે એ વેરી કરીને આઉટપુટ વોલ્ટેજ છે એ વેરી કરી શકો છો. રેડી? તો અહીંયા આલ્ફા પાઈ માઇનસ આલ્ફા એંગલ પર ક્રોસ કન્ડક્શન પણ નહીં થાય અને મેક્સિમમ કન્ટિન્યુઅસ કન્ડક્શન તમે લઈ શકો છો. તો આ ક્વેશ્ચન પણ આઈ થિંક તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે ફરી વખત સ્ટેપ અપ ચોપર માટે. સ્ટેપ અપ ચોપરના ઇનપુટ વોલ્ટેજ તમને કહી દીધા છે કે ઇનપુટ વોલ્ટેજ સ્ટેપ અપ ચોપરની અંદર કેટલા છે, તો કે સ્ટેપ અપ ચોપરના ઇનપુટ વોલ્ટેજ છે 220 વોલ્ટ, 220 વોલ્ટ છે અને એનું આઉટપુટ લોડ વોલ્ટેજ કેટલા છે, તો કે 660 વોલ્ટ. તો ઇફ ધી નોન કન્ડક્શન ટાઈમ of the thyristor is 50 microsecond, then the required pulse width of output voltage is blank or question. તો અહીંયા ફરીથી તમને એ ખબર હોવી જોઈએ કે સ્ટેપ અપ ચોપર જે યુઝ કરો છો એ સ્ટેપ અપ ચોપરમાં ડ્યુટી સાયકલનું ઇક્વેશન શું છે. જો તમને ડ્યુટી સાયકલનું ઇક્વેશન ખબર હોય પ્લસ સ્ટેપ અપ ચોપરના આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન ખબર હોય તો તમે આ ક્વેશ્ચનને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, બહુ સારા લેવલનો ક્વેશ્ચન છે. જો તમને બે ઇક્વેશન આવડતા હોય તો જ તમે સોલ્વ કરી શકશો. સપ્લાય વોલ્ટેજ કેટલા કીધા છે, તો કે 220 વોલ્ટ છે. આઉટપુટ વોલ્ટેજ કેટલા કીધા છે, તો કે 660 વોલ્ટ કીધા છે. બીજું કહી દીધું છે ટી ઓફ ટાઈમ. ટી ઓફ ટાઈમ તમને ખબર પડી જવી જોઈએ કે આ 50 માઇક્રોસેકન્ડ છે એ ટી ઓફ ટાઈમ છે. નોન કન્ડક્શન ટાઈમ, નોન કન્ડક્શન ટાઈમ ધેટ મીન્સ એસીઆર છે એ ઓફ હોય એ વખતનો ટાઈમ 50 માઇક્રોસેકન્ડ. ઓકે, તો આ 50 માઇક્રોસેકન્ડ છે એ શું છે, તો કે ટી ઓફ ટાઈમ છે. ઓકે, તો અહીંયા બે ઇક્વેશનની જરૂર છે. એક તો ડ્યુટી સાયકલ એટલે શું, તો કે ટી ઓન ડિવાઈડ બાય ટોટલ ટાઈમ પીરિયડ. આપણે શું જોઈએ છે, તો કે રિક્વાયર્ડ પલ્સ વિડ્થ. પલ્સ વિડ્થ એટલે ટી ઓન ની વેલ્યુ માંગી છે એને. ટી ઓન કેટલો રાખવો જોઈએ જેનાથી આઉટપુટ વોલ્ટેજ છે એ 660 વોલ્ટ મળે. શેમાંથી, તો કે 220 વોલ્ટમાંથી. સ્ટેપ અપ ચોપરનું કામ આપણે આના પહેલાના ક્વેશ્ચનમાં જોયું હતું કે ઇનપુટ વોલ્ટેજ ઓછા હોય, આઉટપુટ વોલ્ટેજ વધારવા હોય તો તમે સ્ટેપ અપ ચોપરનો યુઝ કરી શકો. ઓકે, તો ટી ઓન ની વેલ્યુ આપણને કેલ્ક્યુલેટ કરવી હોય તો આપણે શું જોઈએ, તો કે ટોટલ ટાઈમ પીરિયડ જોઈએ. ટોટલ ટાઈમ પીરિયડ ક્વેશ્ચનમાં આપ્યો છે નહીં, ડ્યુટી સાયકલ પણ આપી છે નહીં. તો આ બંને વસ્તુ આપણી પાસે ન હોય તો ટી ઓન ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ નહીં. તો એના માટે જો તમને આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન યાદ હોય તો આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન સ્ટેપ અપ ચોપર માટે આવું આપણે હમણાં લખ્યું હતું. આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ સપ્લાય વોલ્ટેજ બાય 1 માઇનસ આલ્ફા. ઓકે, આ આલ્ફા છે એ જ આપણી ડ્યુટી સાયકલ છે. આલ્ફા કયો કે ડ્યુટી સાયકલ કયો, બંને વસ્તુ સેમ છે. ઓકે, તો આ ઇક્વેશનને જો થોડું સિમ્પ્લિફાય કરીએ તો વી આઉટ બાય વી એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે 1 માઇનસ 1 બાય આલ્ફા. આવું લખી શકાય, 100% લખી શકાય. ઓકે, અને આની વેલ્યુ છે એ શું થાય છે, તો કે આની વેલ્યુ કઈ રીતે લખી શકાય, તો કે આની વેલ્યુ છે એમાં આલ્ફાની વેલ્યુ જો હું રિપ્લેસ કરી દઈશ તો 1 માઇનસ આલ્ફા એટલે શું છે, તો કે ટી ઓન બાય ટોટલ ટાઈમ પીરિયડ. શું થાય છે, તો કે ટી ઓન બાય ટોટલ ટાઈમ પીરિયડ. હજી આને થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો ટી ને અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો ઉપર ટી જતો રહેશે, ટી માઇનસ ટી ઓન, ટી માઇનસ ટી ઓન. ઓકે, ઉપર અને નીચે ટી એટલે શું છે, તો કે ટોટલ ટાઈમ પીરિયડ છે ટી ઓન પ્લસ ટી ઓફ. આનાથી જો હું રિપ્લેસ કરી દઉં તો અહીંયા શું થઈ જશે, તો કે ટી ઓન પ્લસ ટી ઓફ ડિવાઈડ બાય ટી ની જગ્યાએ મૂકી દઉં ટી ઓન પ્લસ ટી ઓફ માઇનસ ટી ઓન. આ માઇનસ ટી ઓન તો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો અહીંયા શું થશે, તો કે ટી ઓન કેન્સલ થઈ જશે. ઉપર વધ્યું ટી ઓન પ્લસ ટી ઓફ ડિવાઈડ બાય નીચે શું વધે છે, ટી ઓફ. ઓકે, અને જો અહીંયા તમે સેપરેટ છેદ આપી દેશો તો ટી ઓન બાય ટી ઓફ અને અહીંયાથી જશે ટી ઓફ બાય ટી ઓફ કેન્સલ થઈ જશે અને વધશે 1. ઓકે, આ જે રેશિયો છે આ રેશિયો એ આપણને અહીંયા આપ્યો છે. શું આપ્યો છે, તો કે VO ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ બાય VS. VS કેટલો આપ્યો છે, તો કે VO આપણને આપ્યું છે 660 વોલ્ટ અને VS કેટલું આપ્યું છે, તો કે 220 વોલ્ટ. એટલે આ જે રેશિયો છે આઈ થિંક તમને ઇઝીલી છેદ ઉડાડશો તો અહીંયા તમને 3 આન્સર મળી જશે. ઓકે, તો આ જે આખું કેલ્ક્યુલેશન કર્યું છે એ કોના બરાબર હતું, VO બાય VS. તો VO બાય VS કેટલું મળે છે, તો કે 3 મળે છે. ઓકે, આ 1 ને આ બાજુ લઈ લેશું તો 2 થઈ જશે, 3 માઇનસ 1 2 થઈ જશે અને આ રેશિયો બનશે ટી ઓન બાય ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, અને આના ઉપરથી તમે લખી શકો કે ટી ઓન ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય ટી
ઓફ. ક્વેશ્ચનમાં આપણે શું પૂછ્યું છે? ટી ઓન કેલ્ક્યુલેટ કરો અને આપ્યું છે શું? ટી ઓફ. તો હવે તમે અહીંયા ટી ઓફ પ્લેસ કરી દેશો તો તમને ટી ઓન મળી જશે. ટી ઓફ કેટલું આપ્યું છે? 50 માઇક્રોસેકન્ડ. તો 50 માઇક્રોસેકન્ડ. તો ટી ઓન કેટલો મળશે? તો કે ટી ઓન ઇઝ ઇક્વલ ટુ 100 માઇક્રોસેકન્ડ. 100 માઇક્રોસેકન્ડ તમને ઓપ્શન બી માં આપ્યું છે, તો ઓપ્શન બી છે એ કરેક્ટ આન્સર થશે. ઓકે, તો અહીંયા તમને બે ઇક્વેશનની જરૂર છે. આ બંને ઇક્વેશન જો તમને યાદ હોય તો તમે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. અને થોડુંક કેલ્ક્યુલેશન છે અહીંયા, જાજા બધા સ્ટેપ મેં એટલે બતાવ્યા છે, બાકી તમારે એક્ઝામની અંદર આટલા બધા સ્ટેપ કરવાના થશે નહીં. તમે ડાયરેક્ટલી છે આમાં 1 by 1 સ્ટેપ છે એ કેન્સલ કરતા જશો તો તમને ફાઇનલી છેલ્લે આવું એક ઇક્વેશન મળશે. હવે આ જે ઇક્વેશન છે એ કોના પર ડિપેન્ડન્ટ છે? તો કે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ પર ડિપેન્ડન્ટ છે. ઓકે, ડાયરેક્ટ જો તમારે આવું ઇક્વેશન બનાવીને યાદ રાખવાની ઈચ્છા હોય, ઘણા લોકો છે ઇક્વેશન ગોખી નાખતા હોય છે, તો તમારે ડાયરેક્ટ આવું ઇક્વેશન ગોખવાની ઈચ્છા હોય તો તમને આવું ઇક્વેશન હું બનાવીને આપી શકું કે ટી ઓન બાય ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ VO by VS minus 1. આવું ઇક્વેશન જો તમે યાદ રાખશો તો તમે આરામથી આ ક્વેશ્ચનનો આન્સર એક જ સ્ટેપમાં બનાવી શકો. કારણ કે આમાં તમને VO આપ્યું છે, VS આપ્યું છે અને ટી ઓફ પણ આપ્યું છે અને ટી ઓન કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. ત્રણ વસ્તુ આપી છે, એક પેરામીટર નથી, તો તમે આ ઇક્વેશન ઉપરથી ઇઝીલી લખી શકો. ઓકે, નેક્સ્ટ ટાઈમ જરૂરી નથી કે આનો આ જ ક્વેશ્ચન છે એમાં આ ત્રણ જ વેલ્યુ આપી હોય. ક્વેશ્ચન આનો જ રાખે, પણ આમાંથી ટી ઓનની જગ્યાએ ટી ઓફની જગ્યાએ ટી ઓનની વેલ્યુ આપી દે અને ટી ઓફની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાનું કહે. તો આ એક ઇક્વેશન તમારી પાસે હોય તો તમે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. ક્લિયર? ચલો, આ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન હતો. આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. એ 3 ફેઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર, અહીંયા કેમ ઇન્વર્ટર નથી? 3 ફેઝ એસી વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર with ideal device operating in a 180 degree conduction mode is feeding a balanced star conduction mode is feeding a balanced, અરે આ ડબલ વખત કેમ છે? Balanced star connected to resistive load. If the input DC voltage is VDC, then the peak ફંડામેન્ટલ કમ્પોનન્ટ ઓફ ફેઝ વોલ્ટેજ. અચ્છા, ઓકે, ચલો, કંઈ આમાં બહુ ડિટેલમાં જવાનું નથી. સિમ્પલ ક્વેશ્ચન છે કે જો 3 ફેઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર છે એની સાથે 180 ડિગ્રી કન્ડક્શન મોડમાં તમે રેઝિસ્ટિવ લોડ યુઝ કરો છો તો ફેઝ વોલ્ટેજ કેટલા હશે? આટલું જ ખાલી સમજવાનું છે, બાકી બધી ડિટેલ વસ્તુ સમજવાની જરૂર છે નહીં. શું સમજવાનું છે? તો કે 3 ફેઝનું વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર છે જેને તમે 180 ડિગ્રી કન્ડક્શન મોડમાં યુઝ કરો છો અને રેઝિસ્ટિવ લોડ યુઝ કર્યો છે. રેઝિસ્ટિવ લોડ તમે 3 ફેઝનો યુઝ કરો છો તો ફેઝ વોલ્ટેજ કેટલા હોય? ફેઝ વોલ્ટેજ કેટલા હોય? હવે આ ક્વેશ્ચન છે એ એકદમ થિયોરેટિકલ ક્વેશ્ચન છે, આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. અહીંયા તમને ડાયરેક્ટ એ ખબર હોવી જોઈએ કે 3 ફેઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર છે એની અંદર 180 કન્ડક્શન મોડમાં ફેઝ વોલ્ટેજ કેટલા હોય? તો એનું ઇક્વેશન કંઈક આ ટાઈપનું સિમ્પલ છે, 2VDC ડિવાઇડ બાય પાઈ. આટલા વોલ્ટેજ છે એ તમને ફેઝમાં મળશે. જો ડીસી વોલ્ટેજ, હું તમને એવું કહી દઉં કે ડીસી વોલ્ટેજ છે એ 314 વોલ્ટ છે, ફોર એક્ઝામ્પલ 314 વોલ્ટ, 314 વોલ્ટ છે એ VDC છે, તો ફેઝ વોલ્ટેજ કેટલા થશે? તો કે ફેઝ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 2VDC ડિવાઇડ બાય પાઈ. તમને તો ઇક્વેશન જ પૂછ્યું છે, પણ જો ઇન કેસ VDC તમને આપ્યું હોય તો તમે આ રીતે કેલ્ક્યુલેટ કરી શકો. VDC ની વેલ્યુ શું આપી છે? તો કે 314. પાઈ ની વેલ્યુ કેટલી થાય? 314. ઓકે, તો અહીંયા તમે આને કેન્સલ કરવું હોય તો ઉપર શું કરવું પડે? 100 થી મલ્ટીપ્લાય કરવું પડે. તો આને તમે બંનેને કેન્સલ કરો અને અહીંયા 100 થી મલ્ટીપ્લાય કરી દો તો 200 વોલ્ટ ફેઝ વોલ્ટેજ તમને મળી જાય. બહુ ઇઝીલી તમને મળી જાય. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચન જો તમને પૂછાય તો આ ટાઈપના ક્વેશ્ચન ટોટલી થિયોરિટિકલ ક્વેશ્ચન કહી શકાય. ઓકે, તો આ ક્વેશ્ચન પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. લાસ્ટ ક્વેશ્ચન, ગયા પેપરમાં આ લાસ્ટ ક્વેશ્ચન હતો. એસી વોલ્ટેજ કંટ્રોલર છે એ કન્વર્ટ શું કરે છે? શું કન્વર્ટ કરે છે? તો આના વિશે તો આપણે સૌથી પહેલા ક્વેશ્ચનમાં જ ડિસ્કસ કર્યું હતું કે એસી વોલ્ટેજ કંટ્રોલર છે, એસી વોલ્ટેજ કંટ્રોલર છે એ શેને કન્વર્ટ કરે છે? તો કે એક બાજુ ફિક્સ્ડ એસી પાવર હોય છે, એસી પાવર હોય છે એને વેરિયેબલ એસી પાવરમાં કન્વર્ટ કરે છે. પણ ખાસ યાદ એ રાખવાનું કે અહીંયા ફિક્સ ફ્રીક્વન્સી હોય,
ફિક્સ ફ્રીક્વન્સી હોય તો એની એ જ ફિક્સ ફ્રીક્વન્સી છે એ આઉટપુટમાં તમને મળશે. ફિક્સ ફ્રીક્વન્સી જ આઉટપુટમાં મળશે. ઓકે, તો હવે ઓપ્શન જુઓ. વેરિયેબલ અલ્ટરનેટિંગ વોલ્ટેજ ડાયરેક્ટલી ટુ કોન્સ્ટન્ટ ડીસી. ભાઈ ડીસી તો આવે જ નહીં, ડીસી કોણ કરે છે? તો કે એ તો રેક્ટિફાયરનું કામ છે, કંટ્રોલ રેક્ટિફાયરનું કામ છે. પહેલા બે ઓપ્શન તો એમનામ નીકળી ગયા. ત્રીજો ઓપ્શન જુઓ. વેરિયેબલ અલ્ટરનેટિંગ વોલ્ટેજ ડાયરેક્ટલી ટુ વેરિયેબલ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ વિથ ચેન્જ ઇન ફ્રીક્વન્સી. ચેન્જ કરે છે ભાઈ, ચેન્જ નથી કરતું. ધેટ મીન્સ આ ઓપ્શન ન હોય તો સાચો આન્સર શું થયો? લાસ્ટ ઓપ્શન ડી. ફિક્સ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ ડાયરેક્ટલી ટુ વેરિયેબલ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ વિધાઉટ ચેન્જ ઇન ફ્રીક્વન્સી. તો કરેક્ટ આન્સર તમારો થશે ડી. આ ક્વેશ્ચન આપણે ઓલરેડી પહેલા ક્વેશ્ચનની અંદર ડિસ્કસ કરી લીધો હતો. ઓકે, તો આટલા ક્વેશ્ચન છે એ GSECL ની લાસ્ટ ટાઈમની જે એક્ઝામ હતી એની અંદર શિફ્ટ 1 અને શિફ્ટ 2 ની અંદર હતા. ઓકે, નેક્સ્ટ હવે જે ટોપિક છે એ ટોપિક આપણે છે એ થિયોરિટિકલ બેઝ લેશું કે કોન્સેપ્ટ અમુક એવા છે જે જો તમે સમજેલા હોય તો તમને એની અંદર ફાયદો થઈ શકે. તો એવા અમુક ટોપિક છે જેના વિશે આપણે ડિસ્કસ કરશું. ઓકે, તો એ ટોપિક ક્યાં છે? તો કે પહેલો ટોપિક આપણને આપ્યો છે એ પાવર સેમિકન્ડક્ટર સ્વિચીસ. ઓકે, જેના વિશે બેઝિક ડિસ્કશન આપણે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતા હતા ત્યારે એના વિશે કરી લીધું છે. ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર, તો ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર વિશે થોડું ડિસ્કસ કરી લઈશું. ચોપર વિશે આપણે ડિસ્કસ કર્યું છે. ઇન્વર્ટર વિશે બેઝિક ડિસ્કશન કર્યું હતું અને સાયક્લો કન્વર્ટર સાવ બાકી છે. સાયક્લો કન્વર્ટર શું કરે છે? તો કે એસી ને એસી માં કન્વર્ટ કરે છે. અહીંયા ફિક્સ ફ્રીક્વન્સી હોય છે, ફિક્સ ફ્રીક્વન્સી હોય છે એને વેરિયેબલ ફ્રીક્વન્સીની અંદર કન્વર્ટ કરે છે. ઓકે, તો આટલા ટોપિક છે એ આપણે થોડાક ડિટેલમાં હજી ડિસ્કસ કરવાના બાકી છે. આમાં કોઈ ક્વેશ્ચન નહીં હોય, ડાયરેક્ટ હું તમને થિયોરિટિકલ ટોપિક કરાવીશ કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા ટોપિક છે. ઓકે,